ચલો મંગલાચરણ થી આપણે શરૂઆત કરી. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદામયં દદાતિ સ્વપદાન્તિકં વંદેહં શ્રી ગુરો શ્રીયુતપદકમलं શ્રી ગુરુन् વૈષ્ણવાંશ શ્રી રૂપં સાગર જાતં સગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं કૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. નમો વિષ્ણુપદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિની. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. બધાને બધા ભક્તોને હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. ઇસ્કોન બેંગ્લોરમાં લેવલ 2 ચેપ્ટર નંબર 11 નું પાર્ટ 2 છે ને. કાલે આપણે અડધો પાર્ટ જોયું, 30 શ્લોક જોયા, અને આજે બીજા બાકીના છે એ આજે આપણે જોશું. તો મારું અવાજ બરોબર આવી રહ્યું છે ને બધાને? હા માતાજી. હા આવે છે માતાજી. હરે તો કોઈ કહેશે મને કે કાલે આપણે શું શું શીખ્યા આ ચેપ્ટર માંથી? હરે કૃષ્ણ માતાજી. કૃષ્ણ માતાજી. આપણે આપણે શીખ્યા કે અર્જુન છે એ કૃષ્ણ ભગવાનને વિનંતી કરે છે કે મારે તમારું વિશ્વરૂપ જોવું છે. એટલે ભગવાને એને વિશ્વરૂપ માટે એને દિવ્ય ચક્ષુ આપ્યા. અને ભગવાન કહે છે કે સામાન્ય આંખોથી મારું વિશ્વરૂપ જોઈ નહીં શકાય, એટલે દિવ્ય ચક્ષુ હું તને આપું છું. અને ભગવાનની કૃપા વગર જ્ઞાન પ્રાપ્ત નથી થતું. પછી અનંત મુખ આંખો, દેવતાઓ, ગ્રહો, અગ્નિ, આકાશ બધું જ એક જ શરીરમાં હોય છે, એ આપણે સમજ્યા. પછી સમય કાલ સ્વરૂપે બધાને સમય રૂપે ભગવાન બધાને ગ્રેસી કરી રહ્યા છે. અને અર્જુન ભય અને આશ્ચર્યમાં પડી જાય છે, એ સમજ્યા. અને પછી ભગવાન કહે છે કે હું સમય છું, લોકનો નાશક છું, યુદ્ધમાં બધા પહેલેથી જ મારા દ્વારા વિધ્વસ્ત થયેલા છે. અને અર્જુન ભગવાનની મહિમા ગાય છે અને પોતે મિત્ર ભાવથી વર્ત્યા માટે માફી માંગે છે અને ફરી ચતુર્ભુજ અને માનવ સ્વરૂપ દેખાડે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બહુ બહુ ધન્યવાદ. બહુ સરસ. ધ્યાનથી સાંભળો છો તમે લોકો, છે ને? બીજું કોઈ કહેશે? હજી કોઈને કઈ એડ કરવું છે?
સંજય 11 થી 9 ના શ્લોકમાં આપણને શું જોયું હતું? 11 થી 9 થી 31 સંજયનું વિશ્વરૂપનું વર્ણન છે ને. સંજય છે એકદમ વર્ણન કરે છે, જેવું જુએ છે ને એવું સાક્ષાત એ ધૃતરાષ્ટ્રને કહીને સંભળાવે છે, બધું વર્ણન પૂરું કે કેવા ભગવાન છે દેખાય છે. ને એમાં પાંડવોના પક્ષના બચશે ને બીજા બધા મરી જશે એ પણ સાંભળે છે અને સમજે છે, અને ધૃતરાષ્ટ્રને પણ કહે છે કે તમારા બધા જ પુત્રો છે એ બધા ભગવાનના મુખમાં જઈ રહ્યા છે, કાલ સ્વરૂપના છે ને, અને એ ચબાવી લે છે. પણ છતાં પણ ધૃતરાષ્ટ્રને શું છે? આંધળો છે, તો એને આંખો આવતી જ નથી કે ચલો, એની બુદ્ધિ કામ કરતી નથી કે હું હવે મારા પુત્રોને પાછું બોલાવીને આ યુદ્ધ બંધ કરું છે ને, એવું એ વિચારતો નથી. અને બીજું આપણે શું શીખ્યા હતા? કે ભગવાનની સ્તુતિ હંમેશા આપણને કરવી જોઈએ છે ને. તો જે કમળ નયન કહીને અર્જુન જે છે એ ભગવાનને વિનંતી કરે છે કે ઓર્ડર નથી કરતો, તો આપણને ભગવાનને શું કરવું નહીં જોઈએ? ઓર્ડર નહીં કરવું જોઈએ છે ને. આપણને રિક્વેસ્ટ, પ્રાર્થના કરવી જોઈએ, સ્તુતિ કરવી જોઈએ. ભગવાનને કહેવું જોઈએ કે હું અગર લાયક હું તો તમે મને છે એ તમારા દર્શન કરાવજો, અથવા મારા માટે જે પણ લાયક હોય એ મને આપજો. આપણે તો શું કરીએ? ઓર્ડર કરતા હોઈએ છીએ. એ પણ આપણે જોઈએ કે નહીં, ઓર્ડર નથી કરવાનું આપણને છે ને. અને ભક્તિથી જ ભગવાનને આપણે જાણી શકીએ છીએ. ભક્તિ વગર આપણે જાણી શકતા નથી. એ બધું આપણે જોયું કાલે. અને ભગવાનમાંથી જ બધા જે સ્વરૂપો છે, બધા દેવી દેવતા છે, કોણ બતાડી રહ્યા છે? કૃષ્ણ બતાડી રહ્યા છે. એનું મતલબ શું થયું? કે કૃષ્ણના અંદર બધા દેવી દેવતાઓનું છે ને સ્થાન, ભગવાનમાંથી બધા આવે છે. તો એકની આપણે આરાધના કરીએ તો બધા પ્રસન્ન થઈ જાય છે. બધાને એક એકને અલગ કરવાની, આપણને પ્રાર્થના કરવાની, બધાને પૂજા આરાધના કરવાની જરૂર પડતી નથી. અગર કૃષ્ણને આપણે આરાધીએ તો બધા દેવી દેવતાનું પણ આરાધન થઈ જાય છે. પિતૃઓનું, યક્ષ, બધા જે પણ ગંધર્વ, બધા જે પણ દેવી દેવતા છે આપણે જોઈ ગયા, મરુત, રુદ્ર, વાસ્તુ, એ બધાનું થઈ જાય છે ને. અને આપણે આ પણ જોયું કે ભગવાન કે છે કાલોસ્મી છે ને, કાલોસ્મી લોકક્ષય કૃત, સમય હું છું, મારું સાધન બનો. તો હવે અહીંયા ભગવાન છે એ આપણને હવે કાલના વિશે અર્જુન જે છે પ્રશ્ન કરે છે કે તમે આ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, કોણ છો? હું તો તમને જાણતો નથી. હવે ભગવાન તો અર્જુનના સખા છે ને, અને અર્જુન પણ બરોબર જાણે છે ભગવાનને કે કોણ છે. તો પણ પૂછે છે કે તમે કોણ છો? કારણ કે એવું જે વિકરાળ સ્વરૂપ જે અર્જુને જોયું હતું એના વિશે પૂછપરછ કરે છે કે તમે કોણ છો. અને ભગવાન શું આન્સર આપે છે? હું કાળ છું છે ને. તો આ જે જોઈ રહ્યા છો ને તમે પિક્ચર, તો એ એક સાયન્ટિસ્ટ હતો જે અણુબોમ્બ બનાવે છે. તો આ જે શ્લોક છે 11.32 વાળું, તો એનાથી એને શું કર્યું? પ્રેરણા લીધી. એનું જે બોમ્બ બનાવ્યું છે તો એનું નામ શું હતું? રોબર્ટ ઓપન હેમર. તો એને અણુબોમ્બ બનાવવાની જે પ્રેરણા છે ભગવદ્ ગીતાના આ શ્લોક ઉપરથી લીધી, 11.32 થી છે ને. તો ભગવદ્ ગીતા આપણે કેવી રીતે સમજીએ, એમાંથી ઘણું બધું જે જોતું હોય આપણને અહીંયા મળી જાય છે ને, ભગવદ્ ગીતા વાંચીએ તો. પણ ગુરુ શિષ્ય પરંપરામાં જયારે આપણે વાંચીએ તો આપણને ખબર પડે કે નહીં, આપણને શું લેવાનું છે ને. તો એ બહુ મહત્વનું છે. અને ભગવાન છે ને એમાં બધા જ, હવે આજે આટલું કાળ રૂપ જોયું તો એમાં ક્ષત્રિયો હોય કે પછી બ્રાહ્મણ હોય કે પછી વૈશ્ય હોય, બધાને એ ગળી જતા હતા છે ને ભગવાન. તો હવે દ્રોણાચાર્ય જે હતા એ પણ બ્રાહ્મણ હતા, એમને પણ ગળી ગયા ભગવાન. તો એમને બ્રહ્મહત્યાનો પાપ નથી લાગતો છે ને, કારણ કે ભગવાન છે. તો એ ભગવાનની જે યોજના હોય એ પ્રમાણે બધું થાય છે. તો અહીંયા ભગવાન કે છે, હે અર્જુન કે છે, હે દેવાદિદેવ, આવા ઉગ્ર રૂપ ધારી આપ કોણ છો તે મને કૃપા કરીને કહો. હું આપને નમસ્કાર કરું છું. કૃપા કરી આપ મારી ઉપર પ્રસન્ન થાઓ. આપ આદ્ય ભગવાન છો. હું આપના વિશે જાણવા ઈચ્છું છું, કારણ કે હું આપની આ લીલા પ્રવૃત્તિની બાબતથી અજાણ છું. હવે અર્જુન જે છે એ શું કે છે? તમે આ જે ઉગ્ર રૂપ ધારણ કર્યું છે, કોણ છો તમે છે ને? હું તમારી લીલાઓને જાણવા માંગુ છું.
તસ્માત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ જીત્વા શત્રું ભુંક્ષવ રાજ્યમ સમૃદ્ધમ મય્યે વૈતે નિહતા પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચી. અહીંયા ભગવાન શું કહે છે કે હું તો કાળ છું, પણ હવે તું છે ને હવે ઉભો થા, ઉઠ અને યુદ્ધ કર. ભગવાન એને અર્જુનને શું કહે છે કે નિમિત્ત માત્ર બન. અને શું કહે છે સવ્યસાચી. સવ્યસાચી નો અર્થ શું થાય? હરે કૃષ્ણ. અર્જુનને અહીંયા સવ્યસાચી કીધું છે. બંને હાથે સવ્યસાચી એટલે શું? જે લાગી શકે. હા, બંને બંને હાથે હાથથી જે લડી શકે ને એને સવ્યસાચી કહેવાય છે ને. તો ભગવાન અહીંયા નિમિત્ત માત્ર થવાનું કે છે. આપણા બધાને પણ ભગવાન છે શું કહે છે, તમે આપણું પણ યુદ્ધ ચાલી રહ્યું છે ને. સવારથી કરીને સાંજ સુધી આપણે પણ યુદ્ધ જ કરી રહ્યા છે. આપણી લાઈફમાં જે ઘટનાઓ ચાલે છે એ બધી યુદ્ધ સમાન જ છે. તો આપણને અહીંયા અર્જુનના જગ્યા ઉપર આપણને પોતાને રાખવું જોઈએ કે હવે યુદ્ધ કર. ભગવાન શું કહે છે આપણને? યુદ્ધ કર અને કટિબદ્ધ થા અને યશ અર્જિત કર. તો આપણે જયારે પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરવા માટે ઉભા થશું તો એ પણ એક યુદ્ધ જ છે. ભૌતિક જગતમાં આપણું જે આપણે આપણા કાર્યરત છીએ, જે પણ વર્ણાશ્રમમાં, તો એ પણ એક શું છે? યુદ્ધ છે. અને એ આપણને નિમિત્ત બનવાનું છે. કરવા વાળા તો બધું ઈશ્વર ભગવાન જ છે ને. આપણને નિમિત્ત ખાલી થવાનું છે. ભગવાને તો બધું ઓલરેડી કરીને રાખ્યું છે બધું જ. તો આપણને નિમિત્ત થવાનું અહીંયા ભગવાન કહે છે. અને શત્રુઓને, આપણા જે શત્રુઓ હોય, શત્રુ કયા કયા છે આપણા? કામ, ક્રોધ, મદ, મોહ, મત્સર છે ને, મત્સર. તો એ બધા આપણા શત્રુઓ છે. તો એને જીતીને આપણને શું કરવાનું છે? રાજ્યને ભોગવવાનું છે ને. રાજ્ય એટલે કયું રાજ્ય? જે ફિલ્ડમાં આપણે કામ કરતા હોઈએ છે ને. સ્ટુડન્ટ હોય તો એ ભણવાનું કરતા હોય, ગૃહસ્થ હોય તો એનું જે કાર્ય હોય, તો એ રાજ્યમાં આપણે આગળ વિજય થઈએ છે ને. તો ભગવાન શું કહે છે કે મારી યોજના છે, મારી યોજના દ્વારા તો તેઓ બધા મૃત્યુ પામેલા જ છે. અને હે સવ્યસાચી, તું તો યુદ્ધમાં નિમિત્ત માત્ર થવાનો છે. હવે જુઓ, અહીંયા જે દેખાય છે ને ડોક્ટર, એનું હાથમાં જે છરો છે ને, તો એનાથી શું કરતા હોય એ લોકો? સર્જરી કરે. તો સર્જરી કરે તો એને શું કહેવાય? સર્જક કહેવાય છે ને. સર્જન કહીએ આપણે, સર્જન. કે અમે સારા સર્જન પાસે ગયા હતા છે ને, કઈ ઓપરેશન કરવું હોય તો. સર્જન નામ તો એમ જ છે. બાકી એ લોકો શું કામ કરતા હોય? ચીરો મારે, પાડતોડ કરે છે ને, અંગોને કાપીને પછી પાછી જે પણ કરવાનું હોય એ કરે ને સુઈ દોરા વડે પાછું શું કરે? જોઈન્ટ કરી નાખે. પણ એકચ્યુઅલી સર્જન એ લોકો નથી કરી શકતા છે ને. સર્જન કરવાનું કામ કોનું છે? ભગવાનનું જ છે ખાલી. આ ડોક્ટર સર્જન ન કરી શકે. હા, એ લોકો એ પાર્ટને થોડું કરીને ઠીક ઠાક કરે, પણ એ પછી જોઈન્ટ થઈને પછી અંદર બધું સરખું કરવાનું કામ કોનું છે? ભગવાનનું જ છે ને. એ લોકોથી ન થાય. તો અહીંયા ભગવાન છે નિમિત્ત માત્ર થવાનું કે છે આપણને બધાને. પછી દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ તથા અન્ય મહાન યોદ્ધાઓ પહેલેથી જ મારા વડે હણાઈ ચુક્યા છે. માટે તું તેમનો વધ કર અને લેશ માત્ર વ્યથિત થઈશ નહીં. માત્ર યુદ્ધ કર અને યુદ્ધમાં તું તારા શત્રુઓને પરાસ્ત કરીશ. હવે અહીંયા જુઓ, બધા મોટા મોટા યોદ્ધાઓ છે. ભગવાન નામ લે છે બધાના. દ્રોણાચાર્ય, આપણને ખબર છે દ્રોણાચાર્ય કેટલા મહાન યોદ્ધા હતા. એમણે પાંડવોને અને કૌરવો બધાને શિક્ષા આપી હતી છે ને. પછી ભીષ્મ પિતામહને, એમને તો ઈચ્છા મૃત્યુનું વરદાન હતું છે ને. એમને પોતાની ઈચ્છા જયારે થયા ત્યારે મરી શકે, ત્યાં સુધી એમને કોઈ મારી પણ ન શકે. તો એવા બધા યોદ્ધા. પછી જયદ્રથ, તો જયદ્રથ જે હતો ને એ પણ હતો ધૃતરાષ્ટ્ર જે છે એનો જમાઈ હતો. એ પણ બહુ મોટો યોદ્ધા હતો. એને પણ શિવજીનું એક વરદાન હતું કે એને તપસ્યા કરી હતી શિવજીની, અને કીધું શિવજી પાસેથી વરદાન માંગ્યું કે હું છે ને પાંડવોને મારું એવું વરદાન આપું મને કઈ. તો શિવજી કે આ પાંડવો તો ભગવાન કૃષ્ણ થી રક્ષિત છે, તો એમને તો કોઈ મારી નહીં શકે. તો પછી એ કહે છે કે તો પછી કમસે કમ હું એક દિવસ માટે પણ એમને રોકી શકું યુદ્ધમાં, તો એવું વરદાન આપો. તો એવું વરદાન આપે છે ને. અને પછી જયદ્રથ જે છે એ બધા પાંડવોને પાંચે પાંડવો રોકવામાં સમર્થ થાય છે. અને પછી તે જ દિવસે પછી અભિમન્યુને એ લોકો પ્લાનિંગ કરીને ચક્રવ્યૂહમાં ફસાવી લે છે ને. અને જે આ જયદ્રથ હતા એના પિતા જે હતા એમને પણ એવું વરદાન હતું
કે એમનું જે માથું કાપીને અગર એનું જમીન ઉપર પડશે તો એ ભસ્મીભૂત થઈ જાય છે ને. તો ભગવાને પણ એવી યોજના કરી હતી કે આ જયદ્રથનું માથું જે હતું એ સીધું કપાઈને સીધા એના પિતાના ખોળામાં પડી જાય છે, એટલે પિતાનું જ આગથી મૃત્યુ થઈ જાય છે, ભસ્મીભૂત થઈ જાય છે. પછી કર્ણ એટલો મહાન યોદ્ધા હતો. પછી એવા બધા મહાન યોદ્ધાઓ છે એ પહેલેથી શું ભગવાન કહે છે કે બધા મારાથી હણાઈ ચુક્યા છે, માટે તું તેમનો વધ કર. અને લેસ માત્ર પણ વ્યથિત થઈશ નહીં, છે ને, વ્યથિત નહીં થતું બસ. તો આપણને પણ ભગવાન અહીંયા એ જ સમજાવે છે કે આપણને પણ વ્યથિત નથી થવાનું. આપણું જે પણ કર્તવ્ય હોય, કાર્ય હોય આપણું, એમાં આપણને આગળ વધવાનું છે, આપણે નિમિત્ત બનવાનું છે ને, અને આપણા શત્રુઓને આપણને પરાસ્ત કરીને આપણે જીતી જવાનું છે. અહીંયા ભગવાન એ જ કહે છે. હવે જુઓ, પહેલા જયારે ગાંધીજી જયારે આવે ને તો ગાંધીજીને શું કહેતા હતા ગાંધીજી કે અહિંસા પરમો ધર્મ, છે ને. હવે અહીંયા ભગવાન કહે છે કે યુદ્ધ કર અને આ બધાને શત્રુઓને મારી નાખ. તો અહીંયા જે ગાંધીજી છે એ કહેતા હતા કે અહિંસા પરમો ધર્મ, પણ અહિંસા પરમો ધર્મ શું સાચું છે? શું બધા ઠેકાણે અહિંસા પરમો ધર્મ ચાલે? ન ચાલે, છે ને. કારણ કે જ્યાં હિંસાની જરૂર હોય ત્યાં આપણને હિંસા કરવી જ જોઈએ. કારણ કે જો ક્યારે અગર આપણા જે સૈનિકો છે યુદ્ધના જ્યાં મેદાન ઉપર, જે બોર્ડર ઉપર ઉભા હોય એ લોકો, તો એ લોકો પણ અગર પાકિસ્તાન વાળા આવી જાય, ચાઇના વાળા આવી જાય કે નહીં અમારા મહાત્મા ગાંધી કહી દીધું છે કે અહિંસા પરમો ધર્મ, તો ચાલે? ના ચાલે. એ લોકો તો એટેક કરશે જ આપણા ઉપર. તો પ્રભુપાદજી શું કે છે કે આ કઈ અહિંસા પરમો ધર્મ કઈ સારું નથી. એક ડિવોટી આવે છે, એક ભક્ત આવે છે અને પ્રભુપાદજીને કે છે કે આ તો બહુ સરસ છે કે અહિંસા પરમો ધર્મ, ને એવી રીતના મહાત્મા ગાંધીની આખું ઓલું ચાલે છે ને. તો પછી ભગવાન પ્રભુપાદજી કહે છે કે શું થાક સારું છે? આ અહિંસા પરમો ધર્મ નથી સારું. કારણ કે એમની મૃત્યુ કેવી રીતના થઈ ગાંધીજીની? એમને કોઈએ ગોળી મારીને એમની હત્યા કરી દીધી. મતલબ શું કે જે અહિંસાને માનતા હતા એમની મૃત્યુ હિંસાથી થઈ, છે ને. તો એ સારું નથી, છે ને. તો જ્યાં હિંસા જરૂરી હોય ને ત્યાં કરવી જ પડે આપણને. અને જે પોલિટિશિયન હોય તો એમાં તો કઈ એવી રીતના કરે કે નહીં તો ન ચાલે. કારણ કે જ્યાં જરૂરત હોય ત્યાં થવું જોઈએ એવું બધું, છે ને. હવે 11.35 થી 11.46 સુધીમાં હવે અર્જુન જે છે એ શું કરે છે? પ્રાર્થના કરે છે. તો અર્જુન ધ્રુજતા શું કરે છે? પ્રાર્થના કરે છે. 35 થી 40 લખું. પછી 40 થી 44 માં શું કરશે? અર્જુન તેના અપરાધો માટે માફી માંગે છે. કારણ કે એને ખબર પડે છે કે આ તો ભગવાન છે, વિરાટ સ્વરૂપ જે બતાડે છે એ એમની એટલી શક્તિ છે, ઈશ્વરે એમનું જોઈને શું કહે છે કે મેં તો બહુ અપરાધ કર્યા છે તમારા પ્રત્યે, તો મને માફ કરો. પછી 45 થી 46 શ્લોકમાં અર્જુન ભયભીત થઈ જાય છે અને કૃષ્ણને વિનંતી કરે છે કે તે ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે ફરીથી એમને પાછા દ્વિભુજ શ્યામ સુંદરનું રૂપ બતાડે. હવે 11.35 સંજય છે એ શું કહે છે? સંજયને ધૃતરાષ્ટ્રને કહ્યું, હે રાજા, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખેથી આ વચનો સાંભળ્યા પછી ધ્રુજી રહેલા અર્જુને તેમને હાથ જોડીને વારંવાર નમસ્કાર કરે. હવે અર્જુન છે ને આટલો વિશ્વરૂપનું પૂર્ણ આવું જોઈ શું થઈ જાય છે? ડરી જાય છે, ધ્રુજે છે, અને પછી હાથ જોડીને પ્રણામ કરે છે, નમસ્કાર કરે છે. અને ભગવાનને ગદગદ કંઠે રડતા એકદમ અવાજે એકદમ ભાવ વાળું બની જાય છે અને સ્તુતિ કરવા લાગે છે. શું કરે છે સ્તુતિમાં? અર્જુને કહ્યું, હે ઋષિકેશ, આપના નામના શ્રવણથી જગત હર્ષ પામે છે ને એ રીતે બધા વ્યક્તિ લોકો આપના પ્રતિ અનુરૂપ થાય છે. તો બધા જે છે એ લોકો શું કરે છે? ભગવાનનું નામ શ્રવણ કરે છે. શ્રવણની મહિમા આપણે કાલે જોઈ ગયા હતા, છે ને. શ્રવણની કેટલી મહિમા છે. અહીંયા ભગવાનને શું કહે છે? ઋષિકેશ તરીકે સંબોધે છે. તો ઋષિકેશ એટલે શું? કે બધા ઇન્દ્રિયોના સ્વામી, છે ને. તો ભક્તિ રસામૃત સિંધુમાં છે ને રૂપ ગોસ્વામી છે, શ્રી રૂપ ગોસ્વામી, એમણે શ્લોક લખ્યું છે, સર્વોપાધિ વિનિમુક્તમ તત્પરેત્વેન નિર્મલમ ઋષિકેણ ઋષિકેશ સેવનમ ભક્તિ રુચ્યતે. તો અગર આપણને ભક્તિમાં અગર ઊંચાઈ ઉપર જવું હોય તો શું કરવું પડે? આપણને આપણી બધી જે ઋષિકેણ એટલે શું? આપણી બધી ઇન્દ્રિયોને ઋષિકેશ એટલે કે ભગવાન કૃષ્ણની સેવામાં લગાડવી જોઈએ આપણને, છે ને. તો ભગવાનની સેવામાં જયારે આપણી બધી ઇન્દ્રિયોને લગાડશું
તો શું થશે? તો આપણી બધી ઇન્દ્રિયો પવિત્ર થશે અને આપણે ભગવાનને જાણવામાં સક્ષમ થઈ શકશું, છે ને. પછી શ્રવણનું અહીંયા પાછું અહીંયા જે પહેલા પણ મેં કીધું હતું, તો અહીંયા શ્રવણ ઉપરથી છે ને મને એવું હતું કે શ્રવણ કરવાથી જ પ્રેમ થાય છે આપણને. ભગવાનથી પ્રેમ કેવી રીતના થઈ શકે? હવે આપણે જોઈએ કે આજકાલ હવે કોઈ છોકરીના અને છોકરાના લગ્ન થાય તો એનાથી પહેલા અગર છોકરીએ એ છોકરા વિશે સાંભળ્યું હશે તો એને એનાથી પ્રેમ થશે ને પછી એના લગ્ન આગળ થઈ શકશે, છે ને. તો એવી રીતના આપણે પણ ભગવાનની લીલાઓનું જયારે શ્રવણ કર્યું હશે તો આપણને ભગવાનમાં પ્રેમ થશે, છે ને. તો ભગવાનની આપણને લીલાઓનું શ્રવણ કરવું, ભગવાનના ઐશ્વર્યના આજે આપણે સાંભળી રહ્યા છીએ તો આપણે કોઈના વિશે સાંભળીએ તો આપણે એમ થાય અરે આટલા મોટા છે આ, છે ને. કે આ તો એકદમ એના પાસે તો આટલા બધા બંગલા છે, ગાડી છે, એવું બધું જયારે કોઈ સાંભળે તો એ એટ્રેક્ટ થઈ જાય એનાથી. તો આ ભગવાન પણ છે આપણે અહીંયા શું કરે છે? પોતાનું ઐશ્વર્ય એકદમ બતાડી રહ્યા છે અહીં, કે આપણે એમનાથી થોડા પણ એટ્રેક્ટ થઈને એમની શરણમાં જઈએ, એમનાથી પ્રેમ કરીએ, છે ને. એટલું શ્રવણનું મહિમા છે. રૂકમણીજીએ પણ ભગવાન વિશે નારદજી પાસેથી સાંભળ્યું હતું, છે ને. તો પત્ર લખે છે તો ભગવાનને પહેલા શ્લોકમાં લખ્યું હતું કે તમારા વિશે સાંભળ્યું એટલે તમારાથી પ્રેમ થયું અને હું તમારાથી લગ્ન કરવા માંગુ છું. તો રૂકમણીજીએ ભગવાનને ક્યારે પણ જોયા નતા, પણ નારદજી પાસેથી ફક્ત સાંભળી જ હતું એમને. અને એમણે લેટર લખ્યું હતું, છે ને, પત્ર. ફર્સ્ટ લવ લેટર જે છે એ રૂકમણીજીએ લખ્યું છે ભગવાન કૃષ્ણને. તો એવી રીતના સાંભળવાનું એટલું મહિમા છે કે સાંભળવાથી, ખાલી નારદજી પાસેથી સાંભળ્યું એ પણ જરૂરી છે કે કોની પાસેથી આપણે સાંભળીએ છીએ. તો રૂકમણીજી નારદજી પાસેથી સાંભળ્યું છે. તો નારદજી કેવા ઉચ્ચ ભક્ત છે ને ભગવાનના. તો આપણને પણ ભક્તો પાસેથી જયારે આપણે સાંભળીએ તો આપણને ભગવાન સાથે પ્રેમ થાય. એવું નથી કે આપણે યુટ્યુબ ચેનલ ખોલીને કોઈની પણ પાસેથી સાંભળી લઈશું તો આપણને પ્રેમ થઈ જશે ભગવાન. નહીં. જે ગુરુ શિષ્ય પરંપરામાં જે આવે છે એના પાસેથી જયારે આપણે સાંભળશું તો આપણને પ્રેમ થશે. હવે શ્રવણ જે છે ને એનું એટલું બધું મહિમા છે કે શ્રવણના ઉપર આપણે કેટલું બોલી શકીએ છીએ ને. શ્રવણ ઉપર જ આખું એક લેક્ચર થઈ જાય. તો સાંભળનાર જે શ્રોતા હોય ને, હવે શ્રવણ તો કરીએ છીએ ને સાંભળીએ પણ છીએ આપણે. હવે જે સાંભળનારા હોય એની પણ કેટેગરી હોય છે. તો એક જે હોય એક ચાતક શ્રોતા હોય છે. તો ચાતક શ્રોતા હોય કેવા હોય? તો એ લોકો ચાતક પક્ષી હોય ને જે આકાશમાંથી જે સ્વાતિ નક્ષત્ર હોય એનું જે વરસાદની જે પાણીની બૂંદ પડે ને એને જ પીએ, બીજું કાંઈ પાણી ન પીએ. કેટલો પણ પ્યાસ લાગે, પ્યાસથી મરી જાય તો પણ એ બીજું પાણી ન પીએ, એ જ પીએ. તો એવા જે શ્રોતા હોય જે પોતાના ફક્ત ગુરુથી જ જ્ઞાન લેતા હોય, તો એવા જે લોકો હોય, શ્રોતા હોય, એ લોકોને ચાતક પક્ષી જેવા ગણ્યા છે. કારણ કે પોતાના ગુરુ સિવાય જે શ્રેષ્ઠ છે, પોતાના ગુરુ શિષ્ય પરંપરા સિવાય કે આપણે એ લોકો સાંભળશે નહીં. પછી બીજા ટાઈપના જે શ્રોતા છે હંસ ટાઈપના છે, હંસ શ્રોતા. તો એ જે હંસ ટાઈપના હોય એ લોકો શું કરે? હંસ શું કરે? દૂધ અને પાણીને શું કરે? અલગ અલગ કરી દે છે ને. તો દૂધ અને પાણીને અલગ કરે. તો એવી રીતના આવા જે શ્રોતા હોય ને એ સારી અને ખરાબ જે વાતો હોય ને એનાથી સારી વાતો લઈ લેશે અને ખરાબને રાખી દેશે. તો એ સેકન્ડ કેટેગરીના આવી જશે. ઓકે. તો એ સમજદાર જે શ્રોતા હોય ને એવા હોય. પછી એક હોય ત્રીજા ટાઈપના જે હોય એ બગુલા ટાઈપના, બગલો હોય ને એવા. તો બગલો શું કરે? પાણીમાં ઉભો હોય એક પગથી, છે ને, અને એકદમ હલે નહીં, ડૂલે નહીં. આપણને લાગે એને જોઈને કે આ તો ધ્યાનમાં જાણે કે મગ્ન થઈ ગયો ને એવું લાગે. તો કરતો શું હોય? મછલી પકડવા માટે ધ્યાન કરતો હોય છે ને. તો જે આવા શ્રોતા હોય એ શું કરે? એ પણ ખાલી બહારથી લાગે કે આ લોકો શું કરી રહ્યા છે? ધ્યાન કરી રહ્યા છે અથવા તો આવું કરી રહ્યા છે, ભગવાનનું કરી રહ્યા છે. પણ અંદરથી મનમાં શું હોય? એ લોકોનું વિચાર ચાલુ હોય. જેમ ઓલો બગલો હોય કે માછલી પકડવાનું જ વિચાર એના મનમાં ચાલતું હોય કે ક્યાં ઓલી માછલી આવે ને હું પકડી લઉં. તો એવી રીતે જે બગલા ટાઈપના જે હોય શ્રોતા લોકો, એ લોકો શું કરે? બહારથી તો બધું લાગે એ લોકો કે આ ભક્તિભાવ કરી રહ્યા છે, પણ અંદરથી મન જે હોય એ લોકોનું એ બધા વિષય ભોગમાં લાગેલું હોય. તો એવા જે હોય એ થર્ડ કેટેગરીના આવે છે ને. પછી ફોર્થ કેટેગરી હોય ને એ છે ભેંસ. તો ભેંસ જેવા હોય. આપણે કહીએ ને ભેંસ આગળ તો ભાગવત જ કરવી બેકાર છે ને. તો એ ભેંસ જે હોય એ એના કંઈ પણ સમજમાં ના આવે. કંઈ પણ આપણે બોલીએ તો એને થોડી સમજમાં આવવાનું છે. તો એકદમ બધું જે પણ સાંભળે બધું એમનું ધ્યાન જ ન હોય એમાં સાંભળવાનું.
એ લોકોને કઈ ખબર જ ન પડે, બધું ઉપરથી ચાલ્યું જાય. તો એ નીચલા શ્રોતા કહેવાય એને, છે ને, એકદમ નીચેની કેટેગરીની. તો આપણને કયું શ્રોતા બનવું છે એ આપણને ડિસાઈડ કરવાનું છે. તો કારણ કે એટલી શ્રવણની મહિમા છે ને, જ્યાં પણ જોઈએ છે ત્યાં આપણે આગળના બધા અધ્યાયોમાં પણ ભગવાન શ્રવણ સ્તુત્વા સાંભળો એટલું મહિમા એનું બતાડે છે કે આપણે સમજીએ, છે ને. તો આપણને એકદમ ઉચ્ચ કોટીનું બનવું જોઈએ, પ્રેક્ટિસ કરવું જોઈએ. પ્રેક્ટિસથી જ આ થઈ શકે છે ને. અને અનુરક્તિ થાય જ્યારે ભગવાનમાં, તો અનુરક્તિ કેવી રીતના થાય આપણને ભગવાન સાથે? જયારે આપણે સાંભળશું ત્યારે જ અનુરક્તિ થશે, એના વગર તો અનુરક્તિ નહીં થાય. તો સિદ્ધ પુરુષોને ખબર છે કે ભગવાન કોણ છે, એટલે એ નમસ્કાર કરી રહ્યા છે બધા, છે ને. અને અસુરો ભયભીત થઈ જાય છે અને શાંતિદૂત બનીને ભગવાન જયારે ગયા, છે ને, ત્યારે શું થયું હતું? દુર્યોધન જે હતો એ ધૃતરાષ્ટ્રના બધા એ લોકો બધા મિની વિરાટ સ્વરૂપ જયારે ભગવાને બતાડ્યું ત્યારે શું કર્યું? બાંધવાનો પ્રયાસ કર્યો, પણ ભગવાન છે બંધાતા નથી, છે ને. તો ભગવાન જે છે એ પોતાનું જે દર્શન જે છે, કારણ કે આ વિરાટ સ્વરૂપ દર્શનનું આખું ચાલી રહ્યું છે, તો જે દર્શન છે કોને આપે છે? ભગવાન પોતાના ભક્તોને જ આપે છે, બધાને આપતા નથી, બધાને પ્રગટ કરતા નથી, છે ને. તો આપણને પણ એવું ભક્ત બનવું જોઈએ. તો એ ભક્ત બનવા માટેની જે પહેલી સીડી છે એ શું છે? શ્રવણમ છે. શ્રવણથી કરીને પછી આપણે આગળ પહોંચીએ, છે ને. હે મહાત્મા, બ્રહ્માથી પણ શ્રેષ્ઠ આપ આદ્ય શ્રેષ્ઠા છો, તો પછી તેઓ આપને સાદર પ્રણામ કેમ ન કરે? હવે અર્જુન અહીંયા કે છે કે તમે તો બધાથી ઉચ્ચ છો, શ્રેષ્ઠ છો, બધા દેવી દેવતા તમારામાં છે, બ્રહ્માથી પણ શ્રેષ્ઠ છો અને આદ્ય દ્રષ્ટા છો, છે ને. દુનિયા આજે બ્રહ્માંડનું પ્રાગટ્ય થયું એનાથી પણ પહેલાથી તમે છો, તો પછી બધા તમને કેમ પ્રણામ ન કરે? બધા તમને પ્રણામ કરે છે. અર્જુન જોઈ રહ્યા છે એટલે કે છે અહીંયા, અનંત હે દેવેશ, હે જગન નિવાસ, આપ જ પરમ અવિનાશી સ્તોત્ર છો, સર્વ કારણોના કારણરૂપ છો તથા ભૌતિક જગતથી પર છો. હવે બ્રહ્માજી પણ પોતાને એમાં લખે છે ને, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણમ, છે ને. તો બ્રહ્માજી પ્રથમ જીવ છે, તો એમને ખબર છે કે કોણ છે ભગવાન, તો એટલા માટે લખે છે કે કૃષ્ણ છે પરમ, છે ને. તો એ આપણને સમજવાનું છે. અને જગન નિવાસ, જે જગન્નાથ છે, જગન્ના ધારણ કરે છે પૂરા જગતને, છે ને, ચલાયમાન કરે છે પૂરા જગતને, એ છે જગન નિવાસ, છે ને. તો એ ભગવાન છે, અવિનાશી છે, પરમ અવિનાશી છે, એ સ્તોત્ર છે ને. આપ આદ્ય પરમેશ્વર સનાતન પુરુષ તથા આ દેશ જગતના અંતિમ આશ્રય સ્થાન છો. આપ જ સર્વજ્ઞ છો અને આપ જ સર્વજ્ઞેય છો. હવે સર્વજ્ઞ અને સર્વજ્ઞેય, છે ને. સર્વજ્ઞ એટલે જાણવા યોગ્ય, સર્વજ્ઞેય એટલે જાણવા, આપણે જે જાણીએ, છે ને, આપણે જ્ઞાન અને જ્ઞેય, છે ને. તો એ ભગવાન છે. જાણવા જેવું પણ ભગવાન છે ને જાણીને પછી પામવાના પણ ભગવાન જ છે આપણે, છે ને. કરવાની પણ ભક્તિ અને માંગવાની પણ ભક્તિ આપણને. તો આપ જ પરમ આશ્રય સ્થાન રૂપ છો અને ભૌતિક ગુણોથી પર છો. એક પણ ભગવાનને, છે ને, આ ભગવાન અહીંયા આવે છે દ્વાપર યુગમાં, અવતાર ધારણ કરે છે, પણ ભગવાનને એક પણ ગુણ, આજે માયા છે એમને ટચ કરી શકતી નથી, છે ને. ભગવાન છે શું છે? ગુણાતીત છે ને ગુણાધીશ પણ છે ભગવાન. તો હે અનંતરૂપ, આ સંપૂર્ણ દ્રશ્ય જગત આપના દ્વારા વ્યાપ્ત છે. આખું જગત જે છે એ ભગવાનથી જ શું થઈ રહ્યું છે? વ્યાપ્ત થઈ રહ્યું છે. આપ વાયુ છો તથા સર્વોપરી નિયંતા પણ છો. આપ અગ્નિ છો, જળ છો તથા ચંદ્ર પણ છો. હવે આગળ ભગવાને 10મા અધ્યાયમાં પણ કીધું હતું વિભૂતિ યોગમાં, છે ને. શું કીધું હતું? પાણીમાં સ્વાદ હું છું, છે ને. અહીંયા ભગવાન અર્જુન જે છે ભગવાનને કહે છે કે તમે તો વાયુ છો, છે ને. વાયુ વગર શું થશે? વાયુ અગર સ્ટોપ થઈ જાય તો આપણે એક શ્વાસ પણ નહીં લઈ શકીએ. ઓક્સિજન ક્યાંથી મળશે આપણને? વાયુ વગર જીવવું પણ મુશ્કેલ થઈ જશે, છે ને. તો ભગવાન છે વાયુ છે, અને વાયુને પણ નિયંત્રણ કરનારા પણ ભગવાન છે ને. પછી અગ્નિ ભગવાન છે. તો જઠરાગ્નિ આપણા અંદર બધામાં છે, એટલા માટે આ જે અન્ન છે એ પચી જાય છે. અગર એ ન હોય તો પચવાનું કામ કેટલું મુશ્કેલ છે. અગ્નિ ન હોય તો આપણે કઈ રસોઈ પણ ન બનાવી શકીએ, યજ્ઞ ન થઈ શકે અગ્નિ ન હોય તો એ બધું ભગવાન છે. પછી ભગવાન શું કહે છે? જળ છો તમે. અર્જુન કહે છે જળ છો,
છે ને. તો જળ વગર પણ આપણે એક દિવસ પ્યાસ, આપણને આટલી ગરમી છે હમણાં, ગરમી કેટલી વધી ગઈ છે ને. તો પાણી અગર ન પીએ તો આપણે જીવી શકીએ પાણી વગર. તો જેટલી પણ ઇમ્પોર્ટન્ટ બધી વસ્તુઓ છે જે આપણને જરૂરી છે આપણી લાઈફમાં, એ બધું ભગવાન છે. તો આપણને હર ક્ષણ ભગવાન યાદ આવવા જોઈએ. એટલા માટે આ બધું છે ભગવાન બતાડે છે સાક્ષાત, છે ને, અને કે છે કે હું જળ છું. નદીઓમાં પણ ગંગા છે ભગવાન, છે ને. તો શા માટે બતાડે છે? કારણ કે આપણે જયારે પાણી પીએ તો ભગવાન આપણને યાદ આવવા જોઈએ. જયારે આપણે રસોઈ બનાવવા માટે ગેસ ચાલુ કરીએ આપણું, તો પણ આપણને એમાં અગ્નિ જોઈએ એટલે આપણને ભગવાન યાદ આવવા જોઈએ. કરે આ તો ભગવાનનું સ્વરૂપ છે, અગ્નિ છે. જયારે હવા આવે ત્યારે આપણને ભગવાનને, જયારે હવાનું સ્પર્શ થાય આપણને, ત્યારે આપણને ભગવાન યાદ આવવા જોઈએ કે અરે આ તો સ્પર્શ છે, ભગવાન કરી રહ્યા છે ને. તો આપણે શું કરશું? હર સમય આપણે ભગવાનને યાદ કરશું. તો પ્રેક્ટિસ કરવા માટે કે ભગવાન હર સમય આપણી સાથે જ છે, ત્યારે પણ આપણે છોડીને જતા નથી ભગવાન. ચંદ્રને જોઈએ જયારે આપણે, તો આપણને ભગવાન યાદ આવવા જોઈએ કે ચંદ્ર અને સૂર્ય તો ભગવાનની આંખો છે ને. તો આ પ્રથમ જીવાત્મા બ્રહ્મા છો અને આપ પ્રપિતામહ છો, છે ને. અને તેથી આપને 1000 વાર નમસ્કાર છે, મારા વારંવાર નમસ્કાર છે. 1000 વાર નમસ્કાર કરે છે અર્જુન, છે ને. ને વારંવાર નમસ્કાર જ કરે છે. આપણને પણ જયારે મંદિરમાં જઈએ ને તો પહેલા આપણા ગુરુને પહેલા પ્રણામ કરવા જોઈએ, ને પછી આપણને ભગવાનને નમસ્કાર કરવા જોઈએ, છે ને. પંચાંગ પ્રણામ માતાજીઓ કરે ને દંડવત પ્રણામ પ્રભુજી કરતા હોય છે ને. મંદિરોમાં તમે જોયું હશે. આપને સન્મુખથી, પાછળથી અને ચારે બાજુથી નમસ્કાર હો. હે અનંત વીર્ય, આપ જ અપાર પરાક્રમના સ્વામી છો. આપ સર્વવ્યાપક છો અને તેથી જ આપ સર્વસ્વ છો. હવે ભગવાન બધી દિશાઓમાં છે, ચારે બાજુ. ચારે બાજુથી નમસ્કાર કરે છે અર્જુન, કારણ કે બધી ઠેકાણે જોઈ રહ્યો છે. એક જ જગ્યા ઉપર નમસ્કાર નથી કરતો. શું કહે છે? પાછળથી અને ચારો બાજુથી હું તમને નમસ્કાર કરું છું. હે અનંત વીર્ય, આપ જ અપાર પરાક્રમના સ્વામી છો, છે ને. તો ભગવાન છે એ બધાના સ્વામી છે. આપણે શું છીએ? આપણે એમના દાસ છીએ, દાસી છીએ. એટલા માટે જે આપણા ઇસ્કોનમાં છે, જયારે દીક્ષા થઈ જાય તો બધા જે ડિવોટી હોય એ લોકોનો પાછળ શું લાગે? દાસ અને દાસી લાગે છે ને. આપણને હંમેશા યાદ રહે કે આપણે શું છીએ? આપણે ભગવાનના દાસ છીએ, છે ને. પણ આપણે શું કરીએ છીએ? આપણે અહીંયા સ્વામિત્વ ઓલું કરીએ છીએ, દાવો કરીએ સ્વામિત્વ નહીં, આ મારું છે, આ ઘર મારું છે, આ છોકરાઓ મારા છે, પતિ મારો છે. બધા ઉપર આપણે સ્વામિત્વ જતાવીએ છીએ. તો એટલા માટે આ સ્વામિત્વ જયારે આપણે જતાવવાનું ઈચ્છતા હતા, એટલા માટે આપણને અહીંયા આવવું પડ્યું. ભગવાને આપણને અહીંયા મોકલી દીધા, છે ને. કારણ કે આપણને અહીંયા સ્વામિત્વ જતાવવું હતું બધા ઉપર. પણ આપણને શું બનવાનું છે? આપણને ભગવાનના સેવક બનવાનું છે. કારણ કે સેવક બનશું ને તો આપણને ભગવાન સાથે વધુ એટેચમેન્ટ થશે. અને આપણે એમની જયારે સેવા કરશું તો આપણું જે સ્વામિત્વનું ભાવ છે, આપણું ભૌતિક જગતમાં પણ રિલેટિવ, આપણા જે પણ સંબંધી હોય એમની સાથે આપણું જે એટેચમેન્ટ હોય એ પણ ધીરે ધીરે શું થશે? ઓછું થતું જશે. અને આપણું ખબર છે ને, આપણે કહીએ ને જીવેરે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. આપણે બધા દાસ છીએ ભગવાનના. તો એટલા માટે આપણે ભગવાનની હંમેશા સેવા કરવી જોઈએ, છે ને. પછી ભગવાન તો સર્વજ્ઞ છે ને. તો ભગવાન છે એ 15મા અધ્યાયમાં પણ કે છે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત સ્મૃતિ જ્ઞાનમપોહનમ ચ વેદેશ સર્વેર અહમેવ વેદ્યો વેદાંત કૃત વેદ વિદેવ ચાહમ. તો ભગવાન જ બધું જ છે ને. આ યાદ આપણે જે કરી રહ્યા છે પણ ભગવાનથી જ આવી રહ્યું છે. હું જે બોલી રહ્યું છું એ પણ ભગવાન આપણને કરાવી રહ્યા છે. નહીં તો આપણી કોઈ સામર્થ્ય છે નહીં કે આ બોલી શકીએ આપણે ભગવાન વિશે કાંઈ પણ, છે ને. તો બધું જ જે યાદ આવે છે પણ અને ભૂલાવડાવવા પણ ભગવાન જ છે. તો એવા ભગવાનને આપણને નમસ્કાર કરવા જોઈએ. અર્જુન પણ આપણને શીખાવે છે કે ભગવાનને આપણને નમસ્કાર હંમેશા કરતું રહેવું જોઈએ. આપને મારા મિત્ર તરીકે માનીને મેં આપના હે કૃષ્ણ, હે યાદવ, હે સખા જેવી અવિચારી સંબંધોથી બોલાવ્યા છે. હવે અર્જુન જે છે તો સખા છે ને, મિત્ર છે. બચપનથી જ એમણે મામા ને ફઈના છોકરા છે, કઝિન બ્રધર થાય, તો એ હંમેશા સાથે જતા હતા ફરવા માટે.
પછી ક્યાં પણ સાથે બેસીને જમે. તો ક્યારે પણ અર્જુન કહે છે કે હું તમારા વિશે કંઈ પણ સંબોધનમાં ગલત બોલ્યું હું તો મને માફ કરજો તમે, છે ને. અજાણતા મેં તમારું અપરાધ કર્યું છે. કારણ કે એવું તો બની શકે ને, કારણ કે આપણે પણ જયારે આપણા મિત્રો સાથે જઈએ ફરવા માટે કે ક્યાં પણ જઈએ, તો ખાસ મિત્રો હોય, આપણી ખાસ બેનપણીઓ હોય, મજાક મસ્તી ચાલુ હોય આપણી, છે ને, એમની સાથે. કઈ આપણે એવું થોડી આપણે કોઈ પણ નામથી એને પેટ નેમથી એને બોલાવીએ, છે ને. કોઈનું નામ કઈ હોય તો આપણે એનું થોડું શોર્ટ બનાવીને બોલાવતા હોઈએ ક્યારે. પછી કઈ પણ એને સંભળાવી પણ દઈએ ક્યારે, છે ને. એવી રીતના અર્જુન પણ છે, એ પણ અહીંયા કે છે કે મેં તમને કઈ પણ કહી દીધું હોય તો મને માફ કરજો અને મને ક્ષમા કરજો. ઘણી વાર વિનોદમાં મસ્તીમાં પણ કહી દઈએ, છે ને. તો અર્જુને પણ ઘણી વખત મસ્તીમાં કહી દીધું હશે ભગવાનને કઈ. પછી વિશ્રામના સમયે તમે જયારે સુતા હશો ત્યારે મેં કઈ મિસ્ટેક થી તમને કહી દીધું હશે, ત્યારે અહીંયા કેમ સુતા છો. આપણે કોઈ મિત્ર આવે તો મિત્ર હોય એને આપણે કહી શકીએ, અરે અહીંયા નહીં સૂતું, ઉપર અહીંયા શા માટે સૂતો છે, ત્યાં બીજે ઠેકાણે સુઈ જાજા, છે ને. તો એવી રીતના અર્જુન ની પણ મિસ્ટેક થઈ ગઈ હશે ક્યારેક, છે ને. તો એ કે છે કે બધી યાદ કરે છે અર્જુન. હવે અહીંયા રણભૂમિમાં પણ એ બધું યાદ કરે છે ભગવાનને, અને કે છે કે આવું બધું મેં તમારી સાથે કર્યું હશે ઘણું બધું, છે ને. તમારી સાથે સૂતી વખતે, સાથે બેઠા હોઈએ ત્યારે, અથવા સાથે જમતી વેળાએ, છે ને. કોઈ વાર એકલા હોઈએ ત્યારે, અને ઘણી વખત મિત્રોની વચમાં પણ મેં તમારું અનાદર કર્યું છે. તો હે અચ્યુત, કૃપા કરીને આપ મારા આ સર્વ અપરાધોને ક્ષમા કરો. હવે આપણને પણ આપણા અપરાધો તો થાય જ છે, ને. અર્જુન તો ખાસ એમના મિત્ર હતા, ભાઈ હતા, છે ને. અને એમની ભગવાન કૃષ્ણની જે બહેન છે સુભદ્રા, તો એમના અર્જુન સાથે લગ્ન પણ થયા હતા, છે ને. એટલા બધા એમના સંબંધ છે. તો પણ અર્જુન છે એ પોતાની આટલી નાની નાની વસ્તુ છે, ને. કારણ કે આ તો આપણે કોમનલી કરીએ, આપણા ભાઈ અને કઝિન ને બ્રધર હોય અથવા મિત્રો હોય તો આપણે એમની સાથે મજાક મસ્તી કરતા હોઈએ, પણ ખબર પડે કે અરે આ તો મોટા, મતલબ તો પણ આપણે ક્યારે સોરી ન બોલીએ, છે ને. આ ભગવાનને ક્ષમા માંગે છે કે મારું એટલું મોટું અપરાધ થયું છે તો મને ક્ષમા કરો તમને, છે ને. તો આપણે અહીંયા અર્જુન પાસેથી આ શીખવાનું છે કે આપણને પણ આપણે ઘણા બધા અપરાધ કરતા હોઈએ છીએ, આપણને ખબર નથી પડતી. ભગવાનને ધરાવવા વગર જયારે આપણે ભોગ ખાઈએ છીએ તો એ અપરાધ છે, પાપ ખાઈએ છીએ આપણે. તો ક્યારે પણ ભગવાનને ભોગ લગાડ્યા વગર આપણને જમવું જોઈએ નહીં. હંમેશા ભગવાનને પહેલા ભોગ લગાડવાનું, એમાં તુલસી પત્ર નાખવાનું, અને પછી આપણને એમનું જે પ્રસાદ હોય એ ગ્રહણ કરવું જોઈએ. અગર આપણે એવી રીતના ન કરીએ તો શું ચોર છીએ આપણે, છે ને. કારણ કે ભગવાને જ આપણને એટલું બધું આપ્યું છે અને આપણે એમને ઓફર ન કરીએ. આપણા સમજો આપણી સાથે આપણો ફ્રેન્ડ હોય અને ટ્રેનમાં આપણે સાથે જતા હોઈએ, સમજો, અને ટ્રેનમાં જતા હોઈએ આપણી બાજુમાં આપણી ખાસ ફ્રેન્ડ બેઠી હોય, અથવા તો ખાસ જેને આપણે બહુ જ પ્રેમ કરતા હોઈએ એવા આપણા ભાઈ અથવા બહેન બેઠા હોય, અને આપણે શું કરીએ, ટિફિન ખોલીએ અને પોતે જ ખાઈ જઈએ બધું ટ્રેનમાં બેઠા બેઠા. તો કેવું લાગે? ઓલાને બાજુમાં બેઠો એને લાગે ને, અરે આ તો જો એકલો એકલો ખાઈ જાય છે, મને પૂછતો પણ નથી. તો ભગવાને આપણને અહીંયા બધું આપ્યું છે, ને. આપણા લાઈફમાં જે પણ વસ્તુઓ આપણી પાસે છે એ બધી ભગવાનની કૃપાથી છે. તો આપણને હંમેશા જે પણ વસ્તુ હોય એ બધું આપણને પહેલા ભગવાનને આપવું જોઈએ, અને ભગવાનને આપીને પછી જ આપણને સ્વીકાર કરવી જોઈએ, આપણને ગ્રહણ કરવું જોઈએ. આપ આ સંપૂર્ણ જગતના સ્થાવર અને જંગમ સર્વના પિતા છો. આપ તેના પરમ પૂજ્ય આધ્યાત્મિક ગુરુવરે છો. હવે સ્થાવર અને જંગમ, ચલ અને અચલ, છે ને. જેટલું પણ આપણે જોઈએ છે, જે ચલ એટલે શું, જે ચલાયમાન છે, ને. અને અચલ એટલે શું, જેમાં ઝાડ આવી જાય, પર્વતો આવી જાય, જે ચાલી શકતા નથી એવા બધા જે હોય એ બધા આવી જાય, છે ને. તો ભગવાન આ બધા જ છો, એના બધું જ એમનાથી જ છે, એમના પિતા છે ભગવાન, છે ને, સર્વના. પછી શું કે છે કે પરમ પૂજ્ય આધ્યાત્મિક ગુરુવર્ય છો તમે. તો ભગવાન છે એ આદિ ગુરુ છે બધાના, છે ને. વસુદેવમ સુતમ દેવમ કંસ ચાણુ નમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગત ગુરુ. તો ભગવાન છે બધા જગતના ગુરુ છે. આપનો કોઈ સમૂહ વળ્યો નથી અને ન તો કોઈ આપની સાથે સમરૂપ થઈ શકે તેમ છે.
ભગવાન સાથે કોઈનું પણ કમ્પેરિઝન ક્યારે થઈ શકે નહીં, છે ને. કોઈ પણ દેવી દેવતા અપરાધમાં આવે છે બધું, છે ને. કયું અપરાધ છે? હરે કૃષ્ણ આપણે બોલીએ છીએ સવારના નામ અપરાધ, એમાં ભગવાનના સમાન ગણવું છે ને, ખબર છે ને? હરી બોલ, કોને ખબર છે કયું અપરાધ છે? બ્રહ્મા અને શિવજીને ભગવાનની સમાન, ભગવાન વિષ્ણુ કે સમાન અથવા હા, સ્વતંત્ર સમજ. યસ. ભગવાનની સમાન અથવા સ્વતંત્ર સમજવું એ પણ એક અપરાધ છે ને. તો એ અપરાધ આપણે કરતા જોઈએ છીએ, કારણ કે આપણને તો ખબર હતી નહીં કે ભગવાન કોણ છે. ભગવાન કૃષ્ણ છે, પરમ ભગવાન છે, મૂળ રૂપ છે, પરમ પિતા છે, આદિ ગુરુ છે, આપણને નથી ખબર, એટલા માટે આપણે અપરાધ કરતા હોઈએ છીએ, છે ને. તો એ બધી અપરાધની કેટેગરીમાં આવે કે આપણે ભગવાનને બીજા દેવી દેવતાઓ સાથે કમ્પેર કરીએ, અથવા તો એમને જે દેવી દેવતા છે બધા શિવજી બ્રહ્માજી જે પણ, એ બધાને સ્વતંત્ર પણ નહીં સમજવું જોઈએ, છે ને. એ બધા ભગવાનના જ અંશ છે, એટલા માટે ક્યારે પણ એનું પણ કમ્પેરિઝન પણ નહીં કરવું જોઈએ, અને સ્વતંત્ર પણ એમને નહીં સમજવા જોઈએ. પછી ન તો કોઈ આપની સાથે સમરૂપ થઈ શકે તેમ છે, તેથી હે અપરિમેય શક્તિશાળી પ્રભુ, ત્રણેય લોકમાં આપથી અધિક શ્રેષ્ઠ કોણ હોઈ શકે? તો હવે પરમ શક્તિશાળી છે ભગવાન, તો અને ત્રણેય લોક જે છે એમાંથી કોઈ પણ શ્રેષ્ઠ તમારાથી છે જ નહીં, ભગવાનથી શ્રેષ્ઠ ઉપર કોઈ છે જ નહીં. એટલા માટે ભગવાનને આપણને શું કરવું જોઈએ? શરણાગતિ સ્વીકાર કરવી જોઈએ. ભગવાન ચરણ કમળ જે છે એનું આપણને આશ્રય લેવું જોઈએ. જયારે કોઈ ભગવાનના ચરણ કમળનું આશ્રય લે તો શું થાય? તો આ જે પૂરું ભવસાગર છે જેમાં આપણે ફસેલા છીએ, એક ગાયની ખરી હોય ને જે એ ચાલે જ્યારે, તો એમાં ખાડો થાય જમીન ઉપર, એમાં જે પાણી ભરાય એને આપણે ઓળંગીએ તો કેટલી વાર લાગે? નાનું બાળક પણ એને ઓળંગી શકે છે ને, જમ્પ મારીને. તો એવી રીતના આપણે જયારે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળનું આશ્રય લઈએ, શરણાગતિ સ્વીકાર કરીએ, તો શું થાય? આપણે પણ આખા જે ભવસાગર છે એને ગાયની ખરીથી જેટલું જલ હોય એટલામાં આપણે ઓલું એને પાર પડી શકીએ છે ને. એટલી મહિમા છે ભગવાનના ચરણ કમળનું આશ્રય લેવા. તો આપણે બધા તો લખી છીએ કે આપણે અહીંયા આશ્રય ગ્રહણ કરવા માટે બીજી કોઈ વાતો આપણે નથી કરતા અહીંયા, છે ને. એટલે ભગવદ્ ગીતાની અહીંયા ચર્ચા કરીએ છીએ, અને તમે બધા અહીંયા જોડાઓ છો, એટલે તમે બધા પણ ભાગ્યશાળી છો ને આગળ એમ જ જોડાતા રહેજો. એટલે આપણે હજી ભગવાન વિશે જાણતા રહીએ ને આગળ ભગવાનની ભક્તિમાં, જયારે ભગવાનના ભક્તોનું સંગ હોય છે ને, તો આપણે આ ભક્તિમાં આગળ વધી શકીએ છીએ. ભગવાનના ભક્તનો અગર સંગ ન હોય તો આપણે આગળ પણ ન વધી શકીએ. આપ જીવ માત્રના પૂજનીય પરમેશ્વર છો, તેથી હું આપને સાદર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું અને આપની કૃપાની યાચના કરું છું. જેવી રીતે પિતા પુત્રનું ઉદ્ધત વર્તન સહન કરે છે, એક મિત્ર પોતાના મિત્રનું તોછડું વર્તન સહન લે છે, અથવા પતિ પોતાની પત્નીનો અપરાધ સહન કરી લે છે, તેમ આપ કૃપા કરીને આપના પ્રતિ થયેલા અપરાધોને સહ્ય ગણશો. હવે અર્જુન જે છે એકદમ ક્ષમા, એકદમ રડવા જેવું થઈ ગયું અને ગદગદ પોતાના સ્વરથી ભગવાનને ક્ષમા માંગે છે. શું કે છે? હું તમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. કરે છે ને. અને શું યાચના કરે છે, માંગે છે ભગવાન પાસેથી? કે જેવી રીતના હવે કોઈ પિતા હોય તો પોતાનું, હવે પિતા સાથે પુત્રનું વ્યવહાર કેવું પણ હોય છે ને, તો છતાં પણ પિતા છે શું કરે? મોટો દિલ રાખીને માફ કરી દે. જયારે નાના બાળકો હોય તો એ પોતાની માતા હોય કે પિતા હોય એ લોકોને મારી પણ લેતા હોય ક્યારે ક્યારે, છે ને. પણ પિતા અને માતા એ લોકોનું ઓલું નથી કરતા કે અરે આવી રીતના કેમ કરે છે. નાના હોય એ લોકોને કઈ સમજણ નથી હોતી. 2-3 વર્ષનું બાળક હોય એ લોકોને ખબર ના પડે, એ લોકો મસ્તીમાં એવું કરે પણ, છે ને. પણ ક્ષમા માંગી લે, મતલબ ક્ષમા કરી દે છે ને પિતા અને માતા. તો એવી રીતના અર્જુન જે છે એ કે છે કે તમે મને ક્ષમા કરી દો. પછી એક મિત્ર પોતાના મિત્રનું તોછડું વર્તન સહન કરી લે છે ને. જયારે મિત્ર સાથે પણ આપણે બેઠા હોઈએ તો એક મિત્ર હોય, ભાઈબંધ હોય ખાસ, તો એ ચાલે એ લોકોને, છે ને.
એકબીજાને કાંઈ પણ કહી દે, કાંઈ પણ બોલે તો પણ એ લોકોમાં અંદર અંદર ચાલે, માફ કરી દે. તો એવી રીતના કે છે અર્જુન કે તમે મને પણ સહી લો. મેં જે પણ તમારું મિત્ર તરીકે પણ કઈ અપરાધ કર્યા હોય, તો એવું વર્તન કર્યું હોય, ખરાબ વર્તન કર્યું હોય, કે કાંઈ પણ બોલી લીધું હોય તમને છે ને બધાની સામે અથવા એકલામાં, તો મને ક્ષમા કરી દો. પછી પતિ પત્ની હોય તો એ લોકોના પણ ત્યારે થઈ જાય છે ને, ઝઘડા ઝઘડી થઈ જાય ક્યારે, તો પતિઓ એ માફ કરી દે છે ને, અપરાધ સહન કરી લે પત્નીનો કઈક થઈ ગયું હોય તો એવી રીતના મને તમે માફ કરો. મારા માટે અભૂતપૂર્વ એવા આપના આ વિશ્વરૂપના દર્શન કરીને હું આનંદ વિભોર થયો છું, પરંતુ તેની સાથે મારું મન ભયથી વિચલિત પણ થયું છે. હવે આટલું સુંદર સ્વરૂપ વિશ્વરૂપના દર્શન કરીને આનંદ વિભોર પણ થઈ ગયો, એમનો આનંદ પણ આવે છે અર્જુનને છે ને, આનંદ ભાવમાં આવી ગયા છે, અને સાથે સાથે ભય પણ લાગે છે. બંને ભાવ સાથે થઈ ગયા છે, આનંદ પણ થાય છે અને ભય પણ થાય છે. એક સાથે બે ભાવ અહીંયા પ્રગટ થાય છે અર્જુન. તો હે દેવેશ, હે જગદાધાર, આપ મારી ઉપર પ્રસન્ન થાઓ અને મને પુરુષોત્તમ પરમેશ્વર રૂપે આપના ભગત સ્વરૂપના પુનઃ દર્શન આપો. હવે અહીંયા શું કહે છે અર્જુન કે તમે જગતનું આધાર છો છે ને, પૂરું જગત છે તમારાથી જ આધારિત છે, તમારા ઉપર આધારિત છે. તમે ન હો તો આ જગત આધાર વિનાનું છે ને, કઈ એને જગતનું આધાર તો જોઈએ ને. તો એવી રીતના શું કહે છે કે મને પુરુષોત્તમ પરમેશ્વર રૂપે હવે દર્શન આપો, તમારા ભગવત સ્વરૂપ. હવે પાછા એને વિરાટ સ્વરૂપમાંથી શું કહે છે કે હવે તમે મને તમારા જે ઓરિજિનલ રૂપ છે એમાં દર્શન આપો. તો હવે શું કહે છે અર્જુન, હે વિશ્વરૂપ, હે 1000 ભુજાઓ વાળા પ્રભુ, હું આપના મુકુટધારી ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા ઈચ્છું છું, કે જેમાં આપ મસ્તકે મુકુટ અને આપની ભુજામાં શંખ, ચક્ર, ગદા તથા પદ્મ ધારણ કરો છો. તે જ રૂપના દર્શન કરવાની મને અભિલાષા છે. હવે અહીંયા 1000 હાથો છે ભગવાનના, એટલે કે છે કે 1000 ભુજા વાળા પ્રભુ, હું આપના મુકુટધારી ચતુર્ભુજ. હવે અહીંયા અર્જુન જે છે ને શું દર્શન કરવાનું કે છે, અનુરોધ કરે છે, ચતુર્ભુજ. પહેલા વિરાટ સ્વરૂપ દેખાડ્યું, તો હવે એને ડર પણ થયું અર્જુનને, એટલા માટે શું કહે છે કે હવે તમે તમારા 4 હાથવાળા જે સ્વરૂપ છે ને, શંખ, ચક્ર, ગદા, પદ્મ, હાથમાં તમે ધારણ કરો છો, નારાયણ સ્વરૂપ તમારું જે છે એ તમારું મને કૃપા કરીને હું તમારું જોવા ઈચ્છું છું. મને અભિલાષા છે કે તમારું એ સ્વરૂપનું પણ હું દર્શન કરું. હવે ભગવાન છે ને એ બધા ભગવાનના 1000 હાથો છે ને, અને ભગવાન છે ને એના જે અંગો છે એ પણ બહુ જ દિવ્ય છે. આપણે આગળ વાત કરી રહ્યા હતા જેમ કે બધા અંગો ભગવાનના હોય ને એ બધા કામ કરે. હવે આંખ જે છે એ ખાવાનું પણ કામ કરે, મોઢું છે એ ખાલી બોલવાનું નહીં પણ સાંભળવાનું પણ કામ કરે, નાક છે એ સૂંઘવાની સાથે સાથે ખાવાનું પણ કામ કરી શકે. ભગવાનના અંગો જે છે ને એકદમ દિવ્ય છે બધા. આપણા અંગો જેવા નથી કે આપણું ખાલી મોઢું ખાય છે ને, આપણા કાન ખાલી સાંભળે, આંખો ખાલી જુએ, પણ ભગવાનનું એવું નથી. કેવી રીતના કહીએ આપણે, કઈ પ્રમાણ છે કોઈ કે ભગવાનના અંગો બધા છે એ બધા કાર્ય કરે છે? તો હા, એનું પ્રમાણ છે. ક્યાં છે? બ્રહ્મ સંહિતામાં છે. બ્રહ્માજી પોતે ને ગોવિંદ સ્તોત્ર છે એમાં છે, આ શ્લોક છે. શું શ્લોક છે એમાં? અંગાની યશ્ય સકલેન્દ્રિય વૃત્તિમંતી પશ્યંતિ પાંતિ કલયંતિ ચિરં જગંતી આનંદ ચિન્મય સદ ઉજ્જવલ વિગ્રહસ્ય ગોવિંદમ આદિપુરુષમ તમહં ભજામિ. ગોવિંદમ આદિપુરુષમ તમહં ભજામિ. તો આમાં શું કીધું છે કે અંગાની યશ્ય સકલેન્દ્રિય વૃત્તિમંતી. હવે તમારા ભગવાનના જે અંગ છે કેવા છે? એવા છે કે જેનાથી બધા જ અંગો જે છે એકબીજાનું કાર્ય કરી શકે છે, અને આનંદમય છે, ચિન્મય છે ને. તો એવા જે વિગ્રહ છે સચ્ચિદાનંદ, એમને બ્રહ્માજી પોતે પણ શું કરે છે? બધા કારણોના કારણ માને છે અને નમસ્કાર કરે છે, ગોવિંદને નમસ્કાર કરે છે ને. હવે 47 થી 55 નંબરનો જે શ્લોક છે એમાં શું હવે છે, આપણે આ વિભાગ જોઈએ તો એમાં
કૃષ્ણનું દ્વિભુજ સર્વોચ્ચ સ્વરૂપ ફક્ત શુદ્ધ ભક્તો જ જોઈ શકે છે ને ભગવાનના કૃષ્ણ તરીકે સ્વીકાર કરવા અને એમનું એ દર્શન જે છે એ ખાલી શુદ્ધ ભક્ત કરી શકે છે પછી 47 થી 48 શ્લોકમાં શું છે કૃષ્ણએ પોતાનું વિશ્વરૂપ પાછું ખેંચી લે છે હવે અર્જુન વિનંતી કરે છે કે હું ભયભીત થઈ ગયો છું તો હવે પોતાનું વિશ્વરૂપ ખેંચી લેશે પછી 49 અને 50 શ્લોકમાં કૃષ્ણ અર્જુનને તેનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવે છે અર્જુન વિનંતી કરે છે ને હમણાં જોયું આપણે આગળના શ્લોકોમાં કે છે તમારું ચતુર્ભુજ સ્વરૂપ જોવું છે તો એ બતાવશે 50 થી 51 માં પાછું દ્વિભુજ સ્વરૂપ જે ભગવાનનું જે છે કૃષ્ણનું એ બતાવે છે અને 50 to 55 શ્લોકોમાં ભગવાનનું કૃષ્ણનું દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ ફક્ત શુદ્ધ અને અનન્ય ભક્તિ દ્વારા જ જોઈ શકાય છે એ ભગવાન છે સ્થાપિત કરશે હવે જો આગળના શ્લોકમાં શું કહે છે પરમેશ્વર બોલ્યા મેં પ્રસન્ન થઈને મારી અંતરંગ શક્તિ દ્વારા તને આ ભૌતિક જગતમાં મારા પરમ વિશ્વરૂપના દર્શન કરાવ્યા છે તો હવે ભગવાન જ્યારે પ્રસન્ન થાય ત્યારે જ આપણે આ બધા દર્શન કરી શકીએ છીએ એના વગર આપણે શક્ય નથી કે આપણે પોતે જ પોતાની મહેનતથી કરી શકશું આપણે કહીએ કે નહીં હું તો બહુ મહેનત કરીશ જાપ કરીશ સારા અને પછી હું ભગવાનના દર્શન કરીશ એવું શક્ય થશે નહીં આપણે કેટલા પણ સારા જાપ કરીએ કે પછી કાંઈ પણ એટલી બધી સેવા કરીએ પણ ભગવાનની જ્યાં સુધી ઈચ્છા નહીં હશે ને ત્યાં સુધી આપણે ભગવાનના દર્શન કરી શકશું નહીં આની પૂર્વે અન્ય કોઈ અનંત તથા દેદીપ્યમાન તેજોમય આદ્ય સ્વરૂપને ક્યારે જોયું નથી ભગવાનનું જે આ સ્વરૂપ છે પહેલા કોઈએ પણ આવું જોયું છે જ નહીં છે ને આટલું અનંત અને દેદીપ્યમાન જે આપણે વાત કરી હતી ચર્ચા કરી હતી કાલે કે ભગવાનના જે આભૂષણો છે એ પણ કેટલા દિવ્ય હતા આપણે જોયું હતું છે ને એની સ્ટોરી જોઈ હતી યશોદા મૈયા સાથેની તો એ બધું તેજોમય જે પણ સ્વરૂપ છે ભગવાનનું એકદમ ક્યારે પણ કોઈ જોયું નથી છે ને તો એવો જે સ્વરૂપ છે અહીંયા અર્જુન વાત કરી રહ્યા છે હે કુરુ શ્રેષ્ઠ તારાથી પૂર્વ મારા વિશ્વરૂપને કોઈએ કદી જોયું નથી કારણ કે આ ભૌતિક જગતમાં મારા રૂપનું દર્શન ન તો વેદ ધ્યાનથી કે ન તો યજ્ઞ કરવાથી કે ન તો દાનથી કે સત્કર્મ કરવાથી અથવા ન તો કઠોર તપ કરવાથી પણ થઈ શકે છે ને હવે ભગવાનને આપણને અગર અહીંયા ભગવાન બોલે કે છે શું કહે છે ભગવાન કોઈ કહેશે હરે કૃષ્ણ આ શ્લોકમાં ભગવાન શું કહેવા માંગે છે કે ન તો યજ્ઞ કરવાથી કે ન તો દાન કરવાથી હવે કેટલું પણ દાન આપણે કરી લઈએ આપણે લેવલ 1 માં એક લઈએ છીએ નૃગ રાજા હતા જે પરમ દાની હતા છે ને ખબર છે બધાને કથા એની કેટલું બધું દાન આપે છે ગાયોનું એ પણ સોનાની ખરીવાળા અને ચાંદીના જે શિંગડા હોય એવી ગાયોને બ્રાહ્મણોને રોજ સવારના દાન આપતા હતા છે ને પણ શું થયું એક દિવસ જયારે દાન આપતા હતા ત્યારે એ જે ગાય હતી એ બ્રાહ્મણને આપી તો એ બ્રાહ્મણના ઘરે જઈને પાછી આવી ગઈ પછી તબેલામાં મતલબ એ ગઈ અને પછી બીજા દિવસે ભૂલથી એ જે રાજા હતા એને એ જ ગાયનું દાન પાછું બીજા બ્રાહ્મણને આપી દીધું તો હવે જો એ પેલા બ્રાહ્મણ હતો એ પાછો આવીને ઝઘડા કરવા લાગ્યો કે અરે આ શું કર્યું તમે તો કેવા છો આપેલી ગાયનું દાન જે હતું એને પાછું રિપીટ બીજા કોઈને આપો છો તો એવું બધું થયું અને પછી એ રાજા હતા એમણે કઈ સોલ્યુશન કર્યું કે એમને પછી ઘણી બધી બીજી ગાયો દાનમાં આપી એ જે મિસ્ટેક થઈ ગઈ ને એમની તો જયારે એમનું મૃત્યુ થયું પછી જયારે ગયા તો યમરાજ કે છે કે તમે તો ઘણું બધું સારું પણ કર્યું છે અને ખરાબ પણ કર્યું છે તો તમને પહેલા કયું જોઈએ છે ફળ એનું તો કે છે પહેલા જે પાપ કર્મ કર્યા છે એનું જ આપી દો પછી કે છે તો તને છે ને એકદમ મોટી ગરોળી બનવાનું ઓલું આપી દીધું મોટી ગરોળી બનીને આવે છે દ્વાપર યુગમાં તો એ કે છે અરે મેં એટલું બધું પાપ કર્યું છે કે મને ગરોળી બનવું પડશે કે છે હા તો કીધું કયું પાપ કર્યું છે તો એ યાદ કરાવે છે કે આ તમે છે ને ગાયનું દાન કર્યું હતું પણ પાછું લઈ લીધું હતું ને પછી એ જ બીજાને આપી દીધું તો એનો તમને અપરાધ લાગી ગયો છે તો દાન કરવાથી પણ સારું પણ એમણે કર્યું હતું કે એમણે ભગવાન કૃષ્ણના મંદિરોમાં છે ને ઘણું બધું દાન કર્યું હતું અને શ્રીમદ ભાગવતમના જે લખવાનું હોય ને તો એ બધું લખવા માટે પણ એમને દાન આપ્યું હતું તો એ સત્કર્મના લીધે એમને શું થયું એમનું હવે એનું એવું થયું કે એ જે ગરોળી બનવાના હતા તો એનું ઉદ્ધાર ક્યારે થશે જ્યારે ભગવાન કૃષ્ણ
એમને ટચ કરશે તો ત્યારે એમનો ઉદ્ધાર થશે. તો એમનું પછી ભગવાન સાક્ષાત દર્શન પણ આપે છે એમને, કૃષ્ણ ભગવાન છે ને. તો એવી રીતે એમનું ઉદ્ધાર પણ થયું. પણ કહેવાનું તાત્પર્ય શું છે કે આપણને દાન કોને કરવું જોઈએ? દાન આપણે કોઈને પણ કરી શકીએ એવું નથી, છે ને. આપણે રસ્તા ઉપર જતા હોઈએ, ભિખારી કોઈ મળે ને એને આપણે 1 રૂપિયો આપે, આપણને લાગે કે આપણે દાન કર્યું, પણ એ કઈ દાન છે. પણ હવે એ લોકો કેવી રીતના એનું યુઝ કરશે એનું કઈ આપણને ખાતરી છે? એ લોકો દારૂ પીવામાં કરે તો, સિગરેટ પીવામાં કરે તો, જુઓ રમવામાં કરે તો આપણું શું થાય? આપણને પણ હવે આ જે રાજા હતા નૃગ રાજા, એમણે તો એવી રીતના કર્યું હતું અને તો પણ એમને એટલું લાગી ગયું છે ને. તો આપણને આ જે પૈસા આપણને મળે છે, રૂપિયા મળે છે, એનો આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ એનું પણ આપણને જોવું જોઈએ. ખાલી એમાં આંખ બંધ કરીને ક્યાં આપી નહીં દેવું જોઈએ. તો આપણા જેટલા પણ મંદિરો છે, આપણને બધા હવે આપણે અહીંયા એટલા ડીપલી આવ્યા છીએ ઇસ્કોનમાં તો આપણને ખબર પડે. પેલા આપણે જયારે નવા નવા આવ્યા હોઈએ અથવા શરૂઆત કરી હોય તો આપણને ખબર ન હોય એટલી બધી, છે ને. પણ આપણે જયારે અંદર આવીએ તો આપણને ખબર પડે કે અરે અહીંયાનો જે પૈસો છે, આપણે જે દાન કરીએ છીએ એ ક્યાં જાય છે ને. અન્ય ક્ષેત્રો ચાલી રહ્યા છે બધા. પ્રભુપાદજીએ એવું આદેશ આપ્યું છે કે ઇસ્કોન મંદિર હોય તો એનાથી 5 કિલોમીટર સુધી બધાનો જે હોય એને અન્નદાનનું વિતરણ કરવું જોઈએ. તો આપણને અક્ષય તૃતીયા જે છે એનું આજે પણ છે મહિમા. આજે પણ અક્ષય તૃતીયાનું છે. તો ઘણા બધા ઠેકાણે કાલે પણ હતી, આજે પણ છે. બધા અલગ અલગ એરિયા પ્રમાણે અક્ષય તૃતીયા છે. તો આજે પણ આપણે દાન કરી શકીએ છીએ, છે ને. એ આજનો દિવસ જે છે એટલો પુણ્યશાળી અને એટલો સરસ દિવસ છે, શુભ દિવસ છે કે આપણે એમાં જે પણ કરીએ દાન, ગૌ માટે કરીએ, ગાયો માટે કરીએ, અથવા તો ભગવાનની કોઈ સેવા માટે. ભગવાનની અહીંયા હવે આપણું જે ઇસ્કોન બેંગ્લોર છે તેમાં ભગવદ્ ગીતા જે ગીતાનું જે છે એનું કોલેજ બની રહી છે. તો એના માટે પણ આપણે દાન કરી શકીએ છીએ ને. તો એવું જે દાન હોય ને એ શા માટે છે કે ભગવાન એનાથી પ્રસન્ન થશે. પછી આપણે અન્નદાન કરી શકીએ છીએ એમાં. તો ઘણી બધી એમાં નાની નાની સેવાઓ છે તો એ આપણને આજે ચોક્કસ કરવી જોઈએ. કારણ કે આપણને ખબર છે કે નહીં, આ લોકો ખોટું યુઝ નહીં કરે પૈસાનું, છે ને. બીજા કોઈ ઠેકાણે આપણે જઈએ તો આપણને કઈ ગેરંટી નથી હોતી કે એ લોકો શું પૈસાનો યુઝ કરશે. તો આપણને જ્યાં ખબર હોય કે નહીં, બરોબર જગ્યા ઉપર આપણું જે પૈસા છે, લક્ષ્મી છે, એ નારાયણની સેવામાં જશે તો આપણને ત્યાં ડોનેટ કરવું જોઈએ. કારણ કે લક્ષ્મી જે છે એ નારાયણની જ હોય. અગર કોઈ હવે જો આપણે કોઈ જતું હોય, વાઈફ એન્ડ વાઈફ જતા હોય અને હસબન્ડ કોઈ વાઈફને છેતરે અથવા કઈ કરે તો હસબન્ડ શું કરે? મારે ને લાફા 2-3 ઉપાડીને. તો એવી રીતના ભગવાન જે નારાયણ છે તો લક્ષ્મી એમની છે અને આપણે શું કરીએ? અરે નારાયણ અમને નથી જોતા, અમને તો લક્ષ્મી જોઈએ છે ને. તો લક્ષ્મીને આપણે યુઝ કરીએ પોતાના માટે પણ. અરે લક્ષ્મીજી તમે તો મારા માટે આવો અહીંયા મારા ઘરે અને હું તમારું યુઝ કરીશ, મને તો આ લેવું છે, ઓલું લેવું છે. આપણે પોતાની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે બધું લક્ષ્મીજીને યુઝ કરી તો નારાયણ છે એમના હસબન્ડ છે તો શું કરશે? આપણને મારશે લાફા ઉપાડીને, છે ને. તો એટલા માટે આપણને જે લક્ષ્મી છે એ નારાયણની સેવામાં જ લગાડવી જોઈએ, નહીં કે આપણી પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે. હા, તો આપણે કોઈ કહેશે ને કે કેમ, તો આપણે શું પોતાના માટે કઈ યુઝ જ ન કરીએ, એટલી મહેનત કરીએ છીએ તો પછી અહીંયા આપણા માટે લગાડવાનું કોઈ ઓલું નથી કરતું. પણ શું કહે છે પ્રભુપાદજી? પણ શું કહે છે કે તમે આ બધું સારું સારું ખાઓ, 56 પ્રકારના ખાઓ ભલે, પણ એ ભગવાનને પહેલા ઓફર કરો. કારણ કે ભગવાનને આપણે એટલું બધું સારું સારું બનાવીને ખવડાવશું તો કઈ ભોગ લગાડશું તો ભગવાન કેવી રીતના ગ્રહણ કરે છે? આંખથી પણ ગ્રહણ કરે છે. હમણાં આપણે જોયું, નાકથી સૂંઘીને પણ ગ્રહણ કરી લે છે. ભગવાન કઈ બધું ખતમ કરી નહીં નાખે. આપણે દેશ હોય, ભગવાન કેવા છે? પૂર્ણ છે. એમની ઇન્દ્રિયો પણ પૂર્ણ છે. એ જે પણ કરશે ને એ ખાઈ લેશે તો પણ બધું પૂર્ણ જ રહેશે જ, ત્યાં ઓછું નહીં થઈ જાય કાંઈ પણ, છે ને. તો એટલા માટે આપણને જે પણ કરીએ બધું ભગવાનની સેવામાં લગાડીને પછી આપણને બધું મળવાનું જ છે. આપણને પાછું મળશે જ. કઈ એમાંથી 1 રૂપિયો પણ ઓછું નહીં થાય. અગર આપણી પાસે હોય ને તો આપણને ભગવાનને એટલું જે પણ હોય
એનું ફૂલ નહીં તો ફૂલની પાંખડી, પણ એ ભગવાને આપણને સમર્પિત કરવું જોઈએ. અને સત્કર્મ કરવાથી અથવા ન તો કઠોર તપ કરવાથી પણ, હવે અહીંયા બીજા કોઈ કરશું ને આપણે એવા દાન ને બધા, તો એનાથી આપણને કઈ ભગવાન મળશે નહીં, છે ને. પણ ભગવાન માટે, ભગવાનની સેવા માટે કરશું તો આપણને ભગવાન મળશે. સત્કર્મ પણ કરશું, અગર હોસ્પિટલો બનાવી દીધી, સ્કૂલો બનાવી લીધા, આપણને લાગે કે ઓહ કેટલું મોટી મોટી ચેરિટીમાં આપણે દાન કર્યું, તો એનાથી શું થશે? એનાથી પણ કઈ ભગવાનને આપણને દર્શન નહીં થાય. ભગવાનના દર્શન ક્યારે થશે? જ્યારે આપણે એમની સેવામાં કંઈક કરશું. ખાલી સ્કૂલ બનાવીએ, પણ સ્કૂલ બનાવીને આપણે એમાં ભણાવીએ છીએ શું? આજનું જ બધું ભૌતિક જીવનમાં જે છે ચાલી રહ્યું છે કે કેમ પૈસા કમાવા મોટા થઈને, એ બધું શીખાડી રહ્યા છે. તો એ બધું શીખાડીને કરવાનું શું? એનાથી કઈ ભગવાન પ્રસન્ન થશે? નહીં થાય. એ બધું ઠીક છે, જ્ઞાન જરૂરી છે, પણ એ બધું જ્ઞાનની કેટેગરીમાં આવતું જ નથી. એ બધું અવિદ્યામાં જ આવી જાય છે. એ આગળના ચેપ્ટરમાં આવશે બધું વિદ્યા અને અવિદ્યા વિશે. પણ કહેવાનું તાત્પર્ય શું છે કે જે સ્કૂલોમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન નથી શીખાડવામાં આવતું, એવી સ્કૂલોમાં આપણે અગર ડોનેટ કરતા હોય તો શું મતલબ છે ને? કારણ કે મેઇન આખું જીવન જે છે, કેવી રીતના આપણને જીવવાનું, એ આપણને ભગવદ્ ગીતા શીખાડે છે. અને સ્કૂલોમાં એ જ શીખાડતા નથી આપણને, છે ને. તો એ આપણને જોવું જોઈએ કે આપણને ક્યાં ડોનેટ કરવાનું. તો અહીંયા આપણા મેંગ્લોર, ઇસ્કોન મેંગ્લોરમાં ભગવદ્ ગીતાની કોલેજ, પૂરી યુનિવર્સિટી બનવાની છે. તો એવા જગ્યા ઉપર આપણે જયારે ડોનેટ કરશું, તો જે શીખવા માટે આવશે છોકરાઓ, છે ને, તો એ ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈ રહ્યા છે. તો ગીતાનું જ્ઞાન આમાં આપણે થોડું પણ સેવા કરી હશે તો એ આપણને એનું બેનિફિટ મળશે જ, છે ને. બેનિફિટ માટે આપણને નથી કરવાનું, પણ છતાં પણ એ ભગવાનની સેવા માટે આપણે કરીએ છીએ. પણ એટલે સેવા એટલે કે અમિટ અક્ષય થઈ જશે, છે ને. એ આપણે મરી જશું, આપણે આ શરીર જયારે છોડશું તો અહીંયા બધું આપણું રહેવાનું છે. પણ આજે આધ્યાત્મિક જગતમાં જે આપણે પૈસા જમા કરશું, હવે અહીંયા આપણે જયારે દુબઈમાં જઈએ તો દુબઈના પૈસા અલગ હોય ને અહીંયા ઇન્ડિયાના અલગ હોય, તો આપણે કન્વર્ટ કરવા પડે ને. તો અહીંયાથી આપણે જયારે જશું તો આપણે કયા પૈસા કમાવાના છે? પણ આ જે અહીંયા કમાવીને બેઠા છે એ તો કઈ આવવાનું નથી. સિકંદર હતો, એ પણ જયારે ગયો ને તો આખી દુનિયાને જીતી લીધું એને. પણ એને શું કીધું કે હું જયારે મરું ને તો મને દફનાવો ને જયારે, તો 2 હાથ મારા છે ને આમ ઉપર રાખજો, એટલે બધાને ખબર પડે કે આ ખાલી હાથે જાય છે. એટલી બધી મહેનત કરી એને, એટલું બધું માર ધાડ કરી, કાપી નાખ્યા બધાને, કેટલા લોકોને લોહી લુહાણ બધું નદીઓ વેવડાવી, પણ શું થયું? 2 હાથ ખાલી રાખીને જ ગયો છે ને. તો એનું કોઈ પણ મતલબ નથી. તો એટલા માટે આપણને જે પણ કરીએ ભગવાનની સેવાને માટે જ કરવું જોઈએ. આપણી માઇન્ડમાં એ જ આવવું જોઈએ. ઘરમાં પણ આપણે કંઈ પણ કરીએ તો એ પણ ભગવાનને કેન્દ્રમાં રાખીને કરવું જોઈએ. 9મા અધ્યાયમાં આપણે જોઈ ગયા ને શ્લોક, યત કરોસી યસ્નાસી યજુહોસી દદાસી, યત વાળો શ્લોક છે ને. તો જે પણ આપણે દાન કરીએ, જે પણ કરીએ, ભગવાન શું કહે છે? મારા માટે કરો. તો એ આપણને ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે જયારે પણ કંઈ કરીએ તો ભગવાનની સેવામાં જ લાગવું જોઈએ. આપણી જે લક્ષ્મી છે એ બીજી જગ્યાએમાં લાગવી નહીં જોઈએ. આપણને ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો મારા ભયાનક રૂપને જોઈને અત્યંત વ્યતીત થયો છે તથા મૂંઝાઈ ગયો છે. હવે તે ભલે સમાપ્ત થાય. હે મારા ભક્ત, સર્વ વ્યથામાંથી તું મુક્ત થા. હવે તું શાંત મનથી તને ગમતા મારા સ્વરૂપનું દર્શન કરી શકે છે. હવે ભગવાન અહીંયા શું કહે છે કે હવે ભગવાન પોતાનું બધું રૂપ છે શું કરી લે છે? સમેટી લે છે, પૂરું બંધ કરી દે છે કે ભલે આ બધું હવે પૂરું થઈ જાય. અને હવે તું શાંત થઈ જા. હવે પાર્થ, તું શાંત થઈ જા, ભગવાન કહે છે. તમે ગમતા મારા સ્વરૂપનું દર્શન કર. હવે તો હવે ભગવાન પોતાનું જે છે એ વિષ્ણુ રૂપ છે, નારાયણ ભગવાનનું રૂપ છે, શંખ ચક્ર પદ્મધારી, એ બતાડે છે. હવે સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું. અર્જુનને આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણે તેનું અસલી ચતુર્ભુજ રૂપ પ્રગટ કર્યું. હવે ચતુર્ભુજ જે રૂપ છે ભગવાન, એ વિરાટ સ્વરૂપમાંથી હવે પાછું, પહેલા તો કૃષ્ણ ભગવાન હતા, એમણે વિરાટ સ્વરૂપ બતાડ્યું. હવે વિરાટ સ્વરૂપમાંથી અર્જુન છે આજીજી કરે છે કે મને હવે તમારું ચતુર્ભુજ રૂપ જોવું છે. એટલા માટે હવે ભગવાન કૃષ્ણ જ છે એ ચતુર્ભુજ બતાડે છે, પોતાનું વિરાટ સ્વરૂપ બંધ કરે છે અને ચતુર્ભુજ રૂપ બતાડે છે. અને હવે છેવટે પોતાનું દ્વિભુજ રૂપ દર્શાવી ભયત્રસ્ત અર્જુનનું ધૈર્ય
પધાર્યું. હવે પાછું શું કર્યું? દ્વિભુજ રૂપ બતાડે છે. તો હવે અહીંયા શું સમજવાનું છે આપણને કે ભગવાન છે, હવે જેની પાસે જેવો હોય ને એ જ આપણે બીજાને બતાડી શકીએ. આપણી પાસે એ ન હોય તો આપણે ન બતાડી શકીએ. તો એનો અર્થ શું છે કે ભગવાન કૃષ્ણએ આ બધા રૂપ બતાડ્યા છે અને પાછું દ્વિભુજ રૂપ બતાડ્યું છે. મતલબ ભગવાન જે મૂળ સ્વરૂપ છે એનું શું છે? દ્વિભુજ રૂપ છે ને. જ્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણના મૂળ રૂપમાં દર્શન થયું ત્યારે તેણે કહ્યું, હે જનાર્દન, આપનું આ અત્યંત સુંદર મનુષ્ય સમાન રૂપનું દર્શન કરીને હવે હું સ્વસ્થ ચિત્તવાળો થયો છું અને મારી મૂળ પ્રકૃતિને પુનઃ પ્રાપ્ત કર્યું છે. હવે જુઓ, આ શ્લોક છે ને એ શું બતાડે છે આપણને અહીંયા કે ભગવાન જે છે મૂળ રૂપ અહીંયા કે છે અર્જુન કે તમારું મૂળ રૂપનું દર્શન થયું છે. હવે આપણને ખબર હોવી જોઈએ કે હવે મૂળ રૂપ એટલે શું? કે જે ભગવાન જે સાક્ષાત ગોલોકધામમાં વિરાજમાન છે એ એમનું મૂળ રૂપ છે ને. તો એ જ મૂળ રૂપ અહીંયા દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા એ જ લઈને આવ્યા છે. એમાં કઈ ઓલું નથી, એમનું અંશ નથી. ભગવાન કૃષ્ણ છે એ અવતારી છે, અવતાર પણ છે ને. સાક્ષાત એ મૂળ રૂપે પોતાનો પ્રગટ થયા છે અહીંયા કૃષ્ણ તરીકે. તો એ આપણને સમજવું જોઈએ. ત્યારે તેણે કહ્યું, હે જનાર્દન, આપનું આ અત્યંત સુંદર મનુષ્ય સમાન રૂપનું દર્શન કરીને હવે હું સ્વસ્થ ચિત્તવાળો થયો છું અને મારી મૂળ પ્રકૃતિને મેં પુનઃ પ્રાપ્ત કરી છે. હવે અર્જુન છે એ એવું સુંદર, ભગવાનનું સ્વરૂપ કેટલું સુંદર છે ને, 2 હાથવાળું મનુષ્ય શરીર જે છે. તો એ જોઈને શું થયું છે? મન શાંત થયું છે, મારું સ્વસ્થ થઈ ગયું છે. હવે તો આપણે પણ જયારે ભગવાનના દર્શન કરીએ રાધા કૃષ્ણના મંદિરમાં જઈને તો આપણને કેટલું આનંદ થાય છે ને. આપણે એમ લાગે કે અહીંયાથી ખસકીએ જ નહીં, અહીંયા જ ઉભા હોઈએ, ભલે બીજા બધા ધક્કા મારતા હોય, આપણે પાછળ ના જઈએ છે ને. અરે દર્શન કરવા દો થોડી વાર. તો એટલું સુંદર મનમોહક છે, કોઈ પણ જોઈને એકદમ ઓલું થઈ જાય છે ને. એમના પાછળ પાગલ ન થાય એ જ મોટી મૂર્ખ હોય એ જ ન થઈ શકે, બાકી તો બધા થાય જ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, હે અર્જુન, તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે તેના દર્શન અતિ દુર્લભ છે. દેવો પણ અતિ પ્રિય રૂપના દર્શન કરવાનો અવસર સદૈવ શોધતા રહેશે. જુઓ, ભગવાન હવે પોતે કહી રહ્યા છે, શું કહે છે કે હે અર્જુન, તું અત્યારે હવે મારું જે આ રૂપ જોઈ રહ્યો છે, કઈ રૂપ જોઈ રહ્યા છે? હરે કૃષ્ણ. દ્વિભુજ સ્વરૂપ મનુષ્ય શ્યામ સુંદર યસ. તો આ જે દ્વિભુજ સ્વરૂપ જોઈ રહ્યા છે ભગવાન, એની વાત કરી રહ્યા છે કે આ જે રૂપ છે ને બહુ જ દુર્લભ છે. એના દર્શન કોઈને નથી થતા. દેવો પણ છે આવા રૂપને જોવા માટે લાલાયિત હોય છે. જયારે ભગવાન કૃષ્ણનો જન્મ થયું ત્યારે બધા દેવી દેવતાઓ યશોદા મૈયાની અને દેવકી મૈયાની જયારે અવતરિત થવાના હતા ત્યારે પર બધા આકાશમાં પહેલેથી જ પુષ્પ વર્ષા કરવા માટે રેડી હતા છે ને. અને બધા પોતે પણ આવી ગયા હતા અહીંયા પૃથ્વી ઉપર. હવે રામ જન્મ થયું ત્યારે તો બધા જે દેવી દેવતા હતા એ બધા પહેલેથી વાનર બનીને આવી ગયા હતા છે ને. અને કૃષ્ણ અવતાર થયું એનાથી પહેલા પણ બધા દેવી દેવતાઓ છે અહીંયા વૃંદાવનમાં કઈ ને કઈ બનીને આવી ગયા. કોઈ જગ્યા ના મળી તો વૃક્ષ બનીને બેસી ગયા છે ને. તો એટલું સુંદર રૂપ છે કે એને જોવા માટે બધા લોકો પોતાનું દેવી દેવતાઓ તો બધું છોડીને અહીંયા આવી જાય છે ને વૃંદાવનમાં. તો એવું જે રૂપ છે એ જોવા માટે બહુ જ દર્શન કરવા અતિ દુર્લભ છે. ભગવાન કે છે એકદમ ઈઝી નથી. કારણ કે હવે જુઓ, ભગવાન કૃષ્ણ જયારે હતા ત્યારે કેમ આપણે કહી શકીએ, કોઈ કે અરે બધાને તો દર્શન થતા હતા, ભગવાનના થતા હતા ને બધાને. શિશુપાલે પણ દર્શન કર્યા હતા, કંસે પણ કર્યા હતા દર્શન. તો અહીંયા કયા દર્શનની વાત કરી રહ્યા છે? કોઈ કહેશે મને? હરે કૃષ્ણ. અનન્ય ભક્તિ અને શરણાગતિ દ્વારા જે દર્શન થાય એ માતાજી. ઓલા લોકોને તો અહંકાર ને ગર્વ ને અહમ, એટલે હું જ ભગવાન છું એવો બધો ગર્વ હતો ને, એટલે માતાજી એ લોકોને નહોતા થયા. હરે કૃષ્ણ માતા. હા, હરિ બોલ માતાજી. બહુ સુંદર. હજી કોઈ કહેશે? હરે કૃષ્ણ. હજી કોઈને કઈ કેવું છે? નથી કેવું કોઈને કઈ? તો ભગવાન છે ને બધાને દેખાતા હતા, દર્શન બધાને થતા હતા. પણ દર્શન એટલે શું? દર્શન એટલે કે ભગવાન કૃષ્ણ જે સામે હતા એમને મૂળ રૂપે એમને જાણવા, એને કહેવાય દર્શન. કારણ કે બધાની સામે તો હતા જ ભગવાન, પણ કોઈ એમને જાણી કેમ નહીં શક્યા? કારણ કે એ લોકો
એટલા ભક્તિભાવ વાળા નતા ને એમના પ્રત્યે કઈ એનું શ્રદ્ધા નથી ને, વિશ્વાસ નતો એમનો, બધા દ્વેષ કરતા હતા. એટલા માટે એ લોકો સામે હતા છતાં પણ એમને દર્શન નતા થતા, કારણ કે એમનો શત્રુ ભાવ હતો. કંસનો હતો એ કેવો ભાવ હતો? શત્રુ ભાવ હતો. પછી શિશુપાલનું એનો પણ શત્રુ ભાવ હતો. તો ઈર્ષ્યા, જે ઈર્ષ્યા ભાવ છે ને એ મનમાં કોઈના હોય તો એ ભગવાનને ભગવાન તરીકે સ્વીકાર કરશે નહીં. અગર કોઈ વ્યક્તિ ભગવાનને, કૃષ્ણને પૂર્ણ રૂપ તરીકે, પુરુષોત્તમ પરમેશ્વર તરીકે એમના મૂળ રૂપે અગર સ્વીકાર કરે છે તો જ એને, હવે એ તો ત્યારે તો સાક્ષાત ભગવાન હતા, પણ અહીંયા હમણાં પણ આપણી સામે નથી ભગવાન સાક્ષાત, પણ ભગવાનના જે વિગ્રહ છે, શ્રી વિગ્રહ છે, એ તો છે ને આપણી સામે. તો એ વિગ્રહને પણ આપણે અગર સ્વીકાર કરીએ કે નહીં આ જ પૂર્ણ ભગવાન છે, ભગવાન તો આ જ છે, એ જયારે આપણને ખબર પડી જાય આપણી બુદ્ધિ મનથી, આપણે જયારે એને સ્વીકાર કરી લઈએ કે નહીં ભગવાન કોણ છે? તો કૃષ્ણ છે. તો આપણે ભગવાનના મંદિરમાં જઈને દર્શન કર્યા કહેવાય. પણ આપણે એમ માનતા હોઈએ કે નહીં ભગવાન તો શિવજી પણ છે, ભગવાન તો ગણપતિ પણ છે, આ દેવી પણ ભગવાન છે. ભગવાન એમને કીધા છે શાસ્ત્રોમાં, બધા ભગવાન ઉચ્ચારે છે કારણ કે એમના અંશ છે ભગવાનના, એટલા માટે. કારણ કે હમણાં આપણે જોયું વિરાટ સ્વરૂપ, એમાં બધા દર્શન આપણે કર્યા છે ભગવાનના, એ અંશ છે ભગવાનના, બધા ભગવાનના રૂપમાં છે. પણ મૂળ રૂપ અહીંયા હવે આ શ્લોક છે ને એટલા માટે બહુ ખાસ છે. એમાં ભગવાન પોતે જ કહે છે કે આ દુર્લભ રૂપ છે ને અમારું દ્વિભુજ શ્યામ સુંદર જે છે એ જ મૂળ રૂપ છે. ભગવાન અહીંયા કહે છે આ 51 અને 52 શ્લોકમાં. તો આપણને સમજવાનું છે કે મંદિરમાં જઈને પણ આપણે જયારે એમને અગર સ્વીકાર ન કરીએ કે નહીં આ મૂળ રૂપ પરમેશ્વર જે છે આ સાક્ષાત કૃષ્ણ નથી અને એમની શરણાગતિ સ્વીકાર ન કરીએ તો પછી આટલું બધું ભગવદ્ ગીતા અને બધું એનું જ્ઞાન લઈને પણ કઈ ફાયદો નથી. તો આપણે 0 ને 0 જ રહીશું. એટલા માટે આપણને પૂરા મનથી, પૂરા બુદ્ધિથી, આપણી બુદ્ધિથી પણ સ્વીકાર કરવું જોઈએ કે ભગવાન કોણ છે ને કૃષ્ણ છે, ભગવાન છે સાક્ષાત પરમ. તો અહીંયા આપણને બહુ જ અગત્યનું છે આ શ્લોક, ને આપણને એક્સેપ્ટ પણ કરવાનું છે ને. તો આપણે ભગવાનને સાક્ષાત દર્શન પણ કરી શકશું. જેવી રીતના બધા મીરાબાઈ, નરસિંહ મહેતા, હમણાં કલિયુગની જ વાત છે, બધા છે ને એ લોકોએ સાક્ષાત ભગવાનના દર્શન કર્યા હતા કારણ કે એમને એટલો વિશ્વાસ હતો, અતૂટ વિશ્વાસ હતો કે નહીં મારો ઠાકોર છે એ જ બધું કરશે, કરવા વાળો કોણ છે? એ જ છે ને. તો એવું અતૂટ વિશ્વાસ હોય તો આપણને દર્શન થઈ શકે. ભક્તિમાં આપણે જયારે શરણાગતિ સ્વીકાર કરીએ તો આપણને દર્શન થઈ શકે. તો દિવ્ય દ્રષ્ટિથી મારા જે રૂપના દર્શન કરી રહ્યો છે તે માત્ર વેદાધ્યનથી, તે કઠોર તપ કરવાથી કે દાનથી અથવા પૂજા દ્વારા પણ પામી શકાતું નથી. આ બધા ઉપાયો દ્વારા મનુષ્ય મને મારા મૂળ રૂપમાં જોઈ શકતો નથી. કેટલા પણ આપણે ઉપાય કરી લઈએ, જેમ આગળ વાત થઈ, ભગવાન ઘડી ઘડી આ શા માટે રિપીટ કરે છે ને, કારણ કે આપણને સમજાવવા માંગે છે કે આપણે ભલે ને કેટલા પણ પૂજા પાઠ કરી લઈએ, આપણે અગરબત્તી કરીએ, ઓલું કરીએ, બધી આરતીઓ કરીએ, એ બધું છે આપણા શુદ્ધિકરણ માટે છે. કારણ કે આપણે એટલા બધા પ્રદૂષિત છીએ અંદરથી, છે ને. ખાલી બહારનું પ્રદૂષણ નથી હોતું, આપણી ભીતર પણ પ્રદૂષણ છે. તો એ બધાને દૂર કરવા માટે આપણને આ બધું કરવું પડે છે. અને સૌથી તો એટલા માટે પણ આ બધું દાન ધર્મ એ બધું કરવું જોઈએ, કારણ કે 18મા અધ્યાયમાં ભગવાન તો કહેશે કે આ બધું કર્મને છોડવું નહીં જોઈએ. યજ્ઞ, દાન, તપ બધું કરવું જોઈએ, એને ક્યારે પણ છોડવું નહીં જોઈએ. પણ કોના માટે કરવાનું છે? ભગવાન માટે કરવાનું છે, એ ધ્યાનમાં રાખવું જોઈએ. અગર એમ જ આપણે કરી નાખ્યું એ બધું તો એને કઈ મતલબ નથી, બધું 0 જ છે. એનાથી આપણે ભગવાનને ક્યારે પણ પામી શકશું નહીં. એટલે ભગવાનને પામવા માટે આપણે જયારે આ શરીરને છોડીને જશું તો આપણને ક્યાં જવું છે? આપણને પરમધામ, આપણા પોતાના ઘરે ગોલોકધામ જવું છે. તો એ ત્યાં જવા માટે, એન્ટ્રી કરવા માટે શું થશે? તો એના માટે કઈ આ બધું કામ આવવાનું નથી. એ તો કરવાનું છે કારણ કે આપણે શુદ્ધિકરણ આપણે કરી રહ્યા છે પોતાનું. એટલે અનંત જન્મોથી આપણે જે પણ પાપ કરી અને આવ્યા છે, 84 લાખ યોનિમાં આપણે ફરીને આવ્યા છીએ, પાપ કરીને આવ્યા છીએ, તો એ બધાને થોડું થોડું આપણે એમાંથી ઓલું થતું જાય છે ને. અને આપણે શુદ્ધતા તરફ વધીએ, પ્રેક્ટિસ તરફ વધીએ, ભગવાનના શરણ તરફ વધીએ, એટલા માટે બધું છે. ને જયારે ભગવાનની ભક્તિ કરશું, ભગવાન હવે કહેશે આગળના શ્લોકોમાં, તો જ આપણે ભગવાનના ધામમાં જઈ શકશું. અહીંયા શું કહે છે ભગવાન? હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે, કે જે રૂપમાં હું તારી સામે ઉભો છું, અને એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. તો ભગવાન હવે પાછું કહે છે, જુઓ, ફક્ત ને ફક્ત કોના દ્વારા? અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે. અનન્ય ભક્તિ અગર નહીં કરીએ તો આપણને ક્યારે પણ ભગવાનને જાણી શકશું નહીં.
જે રૂપમાં હું તારી સામે ઉભો છું, હવે કયા રૂપમાં ઉભા છે ભગવાન? દ્વિભુજ શ્યામ સુંદરના રૂપમાં ઉભા છે. તો એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. અહીંયા જો ભગવાન ગેરંટી આપી દીધી કે મારું પ્રત્યક્ષ દર્શન, આ શરીર હોય અને તમે દર્શન કરી શકો. એવું નહીં કે મૃત્યુ થઈ જશે પછી તમને ભગવાન મળશે. એ ખોટી વાત છે ને. ભગવાન અહીંયા સાક્ષાત પોતે કહે છે દ્વિભુજ શ્યામ સુંદર કે તમે મને સામે ઉભા જોઈ શકશો. અને કળિયુગમાં પણ આપણે જોઈ જ ગયા છીએ કે આવ્યા છે ભગવાન. જનાબાઈ, મીરાબાઈ છે ને, ઘણા બધા એવા ભક્તો છે જેના સામે ભગવાન સાક્ષાત પ્રગટ થયા છે. કેવળ આ જ રીતે તું મારા વિષયના જ્ઞાનના રહસ્યોને પામી શકીશ. હવે ખાલી અનન્ય ભક્તિ, તો ભક્તિનું એટલું મહિમા છે. અને અનન્ય એટલે શું? અન્ય કોઈની નહીં. કરવાની પણ ભક્તિ અને માંગવાની પણ ભક્તિ. તો એ રીતે જયારે આપણે ભક્તિ કરીએ, માળા કરીએ, જયારે આપણે ભગવાનના નામ, હવે જો કલયુગ કેવલ નામ આધાર છે ને, નામ ઉપર જ આધારિત છે કલયુગ. કલયુગનું યુગ ધર્મ શું છે? સંકીર્તન છે ને. ચૈતન્ય મહાપ્રભુ સાક્ષાત કૃષ્ણના અને રાધા રાણીના મિલિત સ્વરૂપ ભાવ રાધા રાણીનું લઈને આવ્યા છે. સાક્ષાત કૃષ્ણ આવ્યા છે ચૈતન્ય મહાપ્રભુ બનીને. એ આપણને પોતે ગોલોકધામનું જે મંત્ર છે, મહામંત્ર છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આપણને આપ્યું છે. તો ભગવાનને ખબર હતી ને કે ભગવદ્ ગીતા આટલા બધા જે શ્લોકો છે, 700 શ્લોકો છે, એ અહીંયા કોઈ પણ મનુષ્ય વાંચવાના છે નહીં, છે ને. અને ટાઈમ નથી, કારણ કે આપણે કલયુગના માણસો છીએ, બહુ ઝઘડાલુ છીએ, બહુ અલ્પ આયુષ્ય વાળા છીએ, વિવેક વગરના છીએ, બુદ્ધિ વગરના છીએ. તો આપણે કઈ આટલું બધું કઈ વાંચીને પણ સાંભળીને પણ કઈ આપણને યાદ રહેવાનું નથી. હમણાં બાષ્પીભવન થઈ જશે છે ને થોડી વાર. તો આપણું બધાનું એવું જ છે, મેમરી આપણી લોસ છે. તો કલયુગમાં ચૈતન્યમાં પ્રભુ આપણને શું કહે છે કે તમે ભગવાનનું નામનું સંકીર્તન કરો, હરે કૃષ્ણ મંત્ર. અને અહીંયા ભગવાન અર્જુનને એ પણ કીધું છે ને 10મા અધ્યાયમાં પણ કીધું છે કે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ, યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું. તો આપણને શું કરવું જોઈએ? રોજ સવારના ઉઠીને બધા ભક્તો સાથે આપણે મંગલા આરતી કરીએ છીએ અને જપ કરીએ. ભગવાનના ભક્તો સાથે જયારે આપણે મળીને જયારે જપ કરીએ ને, તો આપણામાં ધીરે ધીરે શું થતું જાય? અનર્થ નિવૃત્તિ થતી જાય છે ને. અનર્થ નિવૃત્તિ થશે તો આપણું શુદ્ધતા આવશે, અને શુદ્ધતા આવશે અને સેવા કરશું ભગવાનની, તો આપણને પ્રેમ ભક્તિ પ્રાપ્ત થશે. તો સેવા છે એ જ માત્ર એનું રસ્તો છે કે ભગવાનની સેવા કરશું તો આપણે પ્રેમ થશે એનાથી. હવે જુઓ, કોઈ માતા જે હોય છે ને, એ લોકોને બાળકો સાથે એટલું બધું પ્રેમ કેમ હોય? કેમ પિતાને એટલું પ્રેમ નથી હોતું? માતાનું પ્રેમ આપણે જોઈએ તો સૌથી વધુમાં વધુ એક બાળક ગંદુ થઈ જાય ને તો પણ એને સાફ સુધું કરીને પછી એના પિતા ત્યારે લે. અગર એવું છોકરો હોય જેને પોટી કરી હોય, હા, તો એવા છોકરાની પિતા પણ હાથમાં નથી લેતા, લેવા માટે ના પાડી દે છે ને. પણ માતા જે છે એને સાફ સુથરો કરીને આવે તો પછી લઈ લે હાથમાં. તો એવી રીતના આપણે પણ છીએ એવા ગંદા છીએ અંદરથી બધા. તો એ નામ જપ આપણે જયારે કરશું ને તો આપણું પણ અંદરથી બધું શુદ્ધતા થશે, બધી અનર્થોની નિવૃત્તિ થઈ જશે, અને આપણે પણ શું થશે? જે માતા છે એ આપણને ઉપાડી લેશે. માતા ભગવાન બધા જ છે, માતા પિતા બધું છે ને. તો અમે માતા ચ પિતા તો અમે પેલા શું કીધું? તો અમે માતા, માતા તરીકે પહેલું નામ આપ્યું છે. ભગવાન છે પેલા માતા છે આપણા, છે ને. તો ભગવાન તો બધા છે આપણા સખા છે. જે ભાવ આપણે ધરીએ, ભગવાન ભાવગ્રાહી જનાર્દન છે ને. જે ભાવથી આપણે એમને બોલાવીએ એ ભાવથી એ આવી જાય છે. આપણું ભાવ હોવું જોઈએ મેન તો. હે પ્રિય અર્જુન, સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્કના સંસર્ગદોષથી રહિત થઈને જે મારી શુદ્ધ ભક્તિમાં પારણ રહે છે, જે મારે માટે જ કર્મ કરે છે, જે મને જ જીવનનું પરમ ધ્યેય માને છે, અને જે જીવ માત્ર પ્રતિ મૈત્રી ભાવ રાખે છે, તે નક્કી મને પામે છે. હવે શું કહે છે ભગવાન? હે પ્રિય અર્જુન. હવે અર્જુન એટલો પ્રિય છે ભગવાન કે અહીંયા યુદ્ધ ક્ષેત્રમાં પણ પ્રિય તરીકે સંબોધે છે ભગવાન, છે ને. એમાં પણ ભૂલતા નથી પ્રિય કહેવાનું ભગવાન. એટલે ભગવાન છે પોતાના ભક્તોને હંમેશા એટલું પ્રેમ કરે છે ને કે હંમેશા યાદ કરતા જ હોય છે. આપણને પણ ભગવાન યાદ કરતા હોય, પણ આપણે જતા નથી. એમને દર્શન કરવા આપણે જતા, મતલબ મંદિરમાં પણ આપણે જવા માટે તૈયાર નથી હોતા, છે ને. તો ભગવાન પાસે આપણને જવું જોઈએ. તો સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્કના સંસર્ગ દોષથી રહિત થઈને
જે મારી શુદ્ધ ભક્તિમાં પારાયણ રહે છે, જે મારી માટે જ કર્મ કરે છે. હવે શુદ્ધ ભક્તિમાં પરાયણ થવું જોઈએ આપણને, છે ને. એટલે શું? ભક્તિમાં અનન્ય ભક્તિ, અન્ય કોઈની નહીં. ભગવાન કૃષ્ણની શરણાગતિ અને એમની સેવા, ભક્તિમય સેવા, તો એ આપણને કરવું જોઈએ. સંસર્ગ દોષથી રહિત એટલે શું? ભૌતિક જગતના જેટલા પણ સંસર્ગો છે, હવે આપણે જો કોઈને કોઈને શરદી થઈ હોય, છીંક આવતી હોય, તો એની સાથે આપણે રહીએ તો એનું ચેપ આપણને પણ લાગી જાય, આપણને પણ શરદી ઉધરસ થઈ જાય આપણને પણ, છે ને. તો એવી રીતના એવા જે ભૌતિક જગતના જે મટીરિયલમાં જે લોકો રહેતા હોય, એવી વાતો કરતા હોય, પ્રજલ્પા કરતા હોય, એવા બધાથી આપણે દૂર રહેવું જોઈએ. તો આપણે ભક્તિમાં ધીરે ધીરે આગળ વધશું. અગર એ લોકોની સાથે આપણે રહેશું, એવું બધું ટાઈમ વેસ્ટ જેવા જે વ્યર્થનું ટાઈમ પાસ કરે છે એ લોકો સાથે રહેશું, જેવું સંગ હોય ને એવું રંગ લાગે. તો આપણને કોના સંગમાં રહેવું જોઈએ ને બહુ ઇમ્પોર્ટન્ટ છે ને. તો ભક્તોનું સંગ આપણને લેવું જોઈએ, તો આપણે છે એ આગળ વધી શકીએ. તો આપણને એવા અસંગ જે લોકો હોય જેનું સંગ નહીં કરવું જોઈએ, એનું ત્યાગ કરવું જોઈએ હંમેશા, તો આપણે શુદ્ધ ભક્તિ તરફ આગળ વધી શકીએ. જે મારે માટે જ કર્મ કરે છે, ભગવાન માટે જ કર્મ કરે, અને જે મને જીવનનું પરમ ધ્યેય માને છે. લક્ષ્ય શું છે આપણું? ગોલ શું છે? હમણાંથી આપણે ડિસાઈડ કરવું જોઈએ આપણું ગોલ શું છે. આપણું લક્ષ્ય હોવું જોઈએ ભગવાન કૃષ્ણની સેવા કરવાનું. ક્યાં? સાક્ષાત, મરવા પછી નહીં. હમણાં જ અમને સાક્ષાત અમના દર્શન જોઈએ ભગવાન, પણ સેવા કરવી છે. શા માટે દર્શન જોઈએ છે? માંગવા માટે નહીં, કરે ભગવાન આ આપી દો, ઓલું આપી દો. જેમ રાક્ષસો આપણે જોઈએ છે ને, બધા બહુ એટલું બધું યજ્ઞ તપ કરે ને એકદમ તપ કરે, 36,000 વર્ષ સુધી તપ કર્યું ને પછી માંગે શું? હું અમર થઈ જાઉં. એવું નહીં. શું માંગવાનું છે આપણને? આપણે જે તપ, આપણું તો તપ તો અહીંયા કલિયુગમાં તો થઈ જ ન શકે, પણ અગર કરીએ તો પણ શું કરવાનું? કે ભગવાનને માંગવાનું છે આપણે, છે ને. તો ભગવાન આપણને જોઈએ અને આપણે ધામમાં જઈએ, આપણે પોતાના ઘરે જઈએ, એ આપણને ગોલ હોવું જોઈએ. એ જ હોવું જોઈએ કે ગોલોકમાં આપણે જઈ શકીએ, ભગવાનના ધામમાં જઈએ ને ત્યાં જઈને આપણે સેવા કરીએ, છે ને. તો સેવાનું એટલું મહત્વ છે. અને એ ભગવાન અહીંયા શું કહે છે કે જે જીવ માત્ર પ્રતિ મૈત્રી ભાવ રાખે છે તે નક્કી મને પામે છે. તો મૈત્રી ભાવનું અહીંયા જો ભગવાન અહીંયા કીધું છે કે મૈત્રી ભાવ રાખવો જરૂરી છે. દ્વેષ નથી કરવાનો કોઈથી પણ. કોઈ પણ નાનામાં નાના જીવ હોય અથવા કેવા પણ હોય, પતિત હોય, કોઈ પણ હોય, બધાથી આપણે હંમેશા મૈત્રી ભાવ, સમાન ભાવ રાખવું જોઈએ, છે ને. ઓલું નહીં રાખવું જોઈએ, દ્વેષ ઈર્ષા નહીં કરવી જોઈએ કોઈનાથી પણ આપણને. ત્યાં બધામાં સાક્ષાત ભગવાનના અંશ બધામાં છે જ, છે ને. બધામાં ભગવાન ક્ષીરોદક્ષય વિષ્ણુ વિદ્યમાન છે, એટલા માટે તો એ લોકો ચાલે છે ને બધા લોકો. તો આપણને બધામાં ભગવાનનું દર્શન કરવું જોઈએ અને જીવ માત્ર પ્રતિ મૈત્રી ભાવ રાખવો જોઈએ. ભગવાન તો અંશના રૂપમાં બધામાં છે, પરમાત્મા તરીકે, છે ને. તો એટલા માટે આપણને એમ જ જોવું જોઈએ કે ભગવાન છે સામેવાળામાં, એટલે આપણને ક્યારે પણ આપણે ખોટું નહીં કરીએ કોઈના પ્રતિ, છે ને. તો આપણે શું જોયું 11માં પૂરું આપણે જોઈ લઈએ ઓવરવ્યુ કે 11.1 થી 11.8માં આપણે અર્જુનની વિનંતી અને કૃષ્ણનું તેના વિશ્વરૂપનું વર્ણન જોયું. પછી 11.9 થી 11.31 સુધીમાં આપણે શું જોયું? સંજય છે એ ધૃતરાષ્ટ્રને આખા વિશ્વરૂપનું વર્ણન કરે છે. પછી 11.32 થી 11.34 સુધી આપણે શું જોયું? કાળ વિશે જોયું, છે ને. સમય ભગવાન છે. પછી ભગવાન કહે છે કે મારું સાધન બનો, તમે નિમિત્ત માત્ર થા, છે ને. સવ્યસાચી કીધું ને. પછી 11 થી 35 થી 11.46 સુધીમાં આપણે અર્જુનની સ્તુતિઓ બધી જોઈ, પ્રાર્થના જોઈ બધી. પછી 11.47 to 11.55 સુધી આપણે કૃષ્ણના ચતુર્ભુજ અને સર્વોચ્ચ સ્વરૂપ ફક્ત શુદ્ધ ભક્તોને જ જોઈ શકાય છે. દર્શન કોણ કરી શકે? આ બધું ભગવાનના શુદ્ધ ભક્તો જ કરી શકે, બીજું કોઈ કરી શકે નહીં. એ આપણે અહીંયા આજે જોયું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. આજનું અહીંયા